ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ બધા ખુશ હશો, મજામાં હશો અને ખૂબ સારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશો. આજે આપણે ચેપ્ટર નંબર 7 11મા ધોરણનું સંતુલનનું રિવિઝન કરવા માટે ડિસ્કશન કરવાના છીએ મિત્રો. આ ચેપ્ટર નીટ અને જેઈ બંને માટે ખૂબ અગત્યનું છે. સાથે સાથે આમાંથી દર વર્ષે એકાદો ક્વેશ્ચન્સ અચૂકપણે હોય છે. સો બે વિભાગમાં આનું આપણે રિવિઝનને વહેંચ્યું છે. પહેલું જે છે એ કેમિકલ એટલે કે રાસાયણિક સંતુલનની ડિસ્કશન કરશું અને બીજા ભાગની અંદર આપણે આયોનિક સંતુલનની ડિસ્કશન કરવાના છીએ. પહેલા સંતુલન શું છે એની શરૂઆતમાં તમને કેટલાક ઉદાહરણોથી ટેક્સ્ટબુકની અંદર અને મોડ્યુલની અંદર માહિતી આપી છે. તમે એ વાંચી શકશો. નોર્મલી કોમન બાબત તમારી સાથે ડિસ્કશન કરી દઉં કે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય, ધારો કે અહીંયા કોઈ એક પ્રક્રિયા થાય છે A+B અને સામે જાય તો C અને D. જે સમયે પ્રક્રિયક અને નિપજ બંનેનો દર સમાન થઈ જાય, એટલે કે પુરોગામી પ્રક્રિયા અને જો હું આમ દોરું તો આ પ્રતિગામી પ્રક્રિયા થઈ, બંને પ્રક્રિયાનો દર સમાન થઈ જાય ત્યારે આવા રાસાયણિક પ્રક્રિયાને સંતુલનની પ્રક્રિયા છે કહી શકાય. આ પ્રક્રિયાની અંદર જેટલા મોલ પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરણ થતા હોય એટલા જ નિપજમાંથી પ્રક્રિયકની અંદર સતત રૂપાંતરણ થતા હોય. જોવાવાળાને એવું લાગે છે કે આ પ્રક્રિયા છે એ બંધ છે, અટકી ગયેલી છે. ખરેખર આ સંતુલનમાં હોય, પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક બનવાનું કન્ટિન્યુઅસ શરૂ હોય છે. એને રિલેટેડ ઘણા બધા ફિઝિકલ સંતુલનના ઉદાહરણો તમને આપેલા છે આગળ. એ ખાલી એક વખત રીડ કરવાના છે. એ એક્ઝામની ઓરિએન્ટેડ એટલું બધું કામનું નથી, પણ એમાં યાદ રાખવા જેટલું કેટલું છે કે જ્યારે પ્રક્રિયા સંતુલન અવસ્થામાં હોય એ સમયે પુરોગામી પ્રક્રિયાનો દર અને પ્રતિગામી પ્રક્રિયાનો દર એક સરખો હોય, સમાન હોય. પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા અચળ બને છે, સમાન બને છે એવું નથી કહેતો. જરૂરી નથી કે સમાન જ હોય, હોઈ શકે ને ન પણ હોય, પણ અચળ બની જાય. મતલબ હવે સાંદ્રતામાં કોઈ ફેરફાર નહીં થાય. સંતુલન છે તમે બંને બાજુથી શરૂ કરી શકો, ડાબી બાજુથી જમણી બાજુ જઈ શકો અને જમણી બાજુથી ડાબી બાજુ પણ જઈ શકો છો. મતલબ સંતુલન બંને બાજુથી તમે મેળવી શકો છો, બંને બાજુથી પ્રક્રિયા છે કરી શકાય. સંતુલન સમય હોય એ સમયે પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયક અને નિપજો હોય છે, મતલબ કે કુલ પ્રક્રિયા હોય છે, એનો રંગ, એનું દબાણ અને એની ઘનતા, આ બધી જ વસ્તુ છે એ અચળ બનતી હોય છે. હું એમ કહું છું એ અચળ બનતી હોય છે, બરાબર. મોટા ભાગે આવી સંતુલનની પ્રક્રિયાઓ છે બંધ પાત્રમાં શક્ય બનતી હોય. જો આ પ્રક્રિયાની અંદર ઉદીપકને ઉમેરવામાં આવે કોઈ પ્રક્રિયાની અંદર તો પ્રક્રિયા ઝડપથી બનતી હોય છે, પણ પ્રક્રિયાના સંતુલન અચળાંકમાં કોઈ ફેરફાર થતો નથી. સંતુલન ઝડપથી મેળવી શકાય છે, સંતુલન અચળાંકમાં કોઈ ઉદ્દીપકનો રોલ હોતો નથી. ખાલી પ્રક્રિયા ઝડપી બનતી હોય છે અને ઝડપથી સંતુલન સુધી પહોંચતી હોય છે, બરાબર. તો આવી જે પ્રક્રિયાઓ છે એનો જે મેં પ્રાઇમરી ઇન્ટ્રોડક્શન આપ્યો, જેને આપણે શું કહીએ છીએ સંતુલન. તમને એક અહીંયા આકૃતિ બતાડી છે, તમે જોઈ શકશો. અહીંયા સાંદ્રતા અને સમયનો આલેખ આપ્યો છે તમને. પ્રક્રિયા જ આપી છે A+B gives C+D. તમે આની અંદર જોઈ શકશો કે A અને B ની સાંદ્રતા શરૂઆતમાં ઉપરથી નીચે જતી જાય છે. એમ જેમ AB ની સાંદ્રતા ઘટે છે એમ CD ની સાંદ્રતા વધે છે. તો તમે ગ્રાફની અંદર જો AB ની સાંદ્રતા ઘટે છે અને CD ની સાંદ્રતા વધે છે. એક સમય એવો આવે છે કે બંનેની સાંદ્રતા અચળ થઈ જાય છે. જે મેં ડોટેડ લાઈન બતાડી છે ત્યાં સાંદ્રતા જુઓ અચળ થાય છે. હવે બેમાંથી એક પણની સાંદ્રતા નથી વધતી કે નથી ઘટતી, અચળ બને છે. એ જે સમય છે અથવા એ જે અવસ્થા છે એને સંતુલનની અવસ્થા છે કહી શકાય. આવા કોઈ પણ ગ્રાફ છે એ તમને પૂછી શકે સંતુલન માટેના,
તો આ બધા સંતુલન માટેના પ્રશ્નોના ઉકેલ છે. નોર્મલી સંતુલન અચળાંક જો તમારે જોતો હોય તો કઈ રીતે મેળવી શકાય, એના માટેનું એક સૂત્ર, હું બીજી કોઈ ચર્ચા કર્યા સિવાય સીધું ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવું છું. સંતુલન અચળાંકને કેસી પણ કહેવાય છે, જે ખરેખર કોન્સ્ટન્ટ ઓફ કોન્સન્ટ્રેશન છે, જે સાંદ્રતાનો અચળાંક. સાંદ્રતાને ધ્યાનમાં રાખીને જ્યારે સંતુલન મળતું હોય ત્યારે એના અચળાંક માટે તમે આવું લખી શકો છો. નોર્મલી અહીંયા જે નિપજ આપી છે સી, આ જ્યારે તમે આ રીતે લખો છો ત્યારે સાંદ્રતા બતાડે છે. સીની સાંદ્રતા ગુણ્યા ડીની સાંદ્રતા એના છેદમાં એની સાંદ્રતા એને ગુણ્યા બીની સાંદ્રતા. મતલબ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ના છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર, જેને આપણે સંતુલન અચળાંક છે એ કહી શકીએ. આ સાંદ્રતાનો એકમ છે એ તમને મળશે મોલ પર લીટર. બરાબર, આ એનો એકમ છે. હવે જો આ પ્રક્રિયાની અંદર કોઈ તત્વયોગ મિતીય અંકો આવતા હોય, દાખલા તરીકે અહીંયા એ આવતો હોય, બી આવતો હોય, સી આવતો હોય કે ડી આવતો હોય, તો જ્યારે તમે કેસી મેળવો છો તો એ જે આગળ તત્વયોગ મિતીય અંક હોય એ તમારે સાંદ્રતાની ઉપર ઘાતમાં લેવો પડે. એટલે અહીંયા એ કેપિટલ એ જે પ્રક્રિયક છે અને સ્મોલ એ છે એનો તત્વયોગ મિતીય આંકડો છે, એટલે જે અહીંયા અંક હોય એ તમારે એની ઘાતમાં લેવા પડે. તો અહીંયા સી અને અહીંયા ડીના ઘાતમાં આવશે. તો આ જે છે એ કેસી છે, એના માટેનો તમને એક આખું સૂત્ર મળી ગયું. જો તમારી પાસે બધાની સાંદ્રતાના એકમો હોય અને આગળ તત્વયોગ મિતીય અંકો આપ્યા હોય તો તમે કેસીનું મૂલ્ય છે એ સરળતાથી શોધી શકો છો. રાઈટ, આની સાબિતી આપી છે, પણ સાબિતી આપણે અત્યારે કોઈ કામની નથી. ડાયરેક્ટ તમે આ સૂત્રથી મેળવી શકશો. અહીંયા તમને કેટલાક પ્રશ્નો આપ્યા છે અને તમને આ ફોર્મેટ ઉપરથી તમને દોરવાનું કીધું હોય અથવા તો લખવાનું કીધું હોય તો તમને બીજા નંબર ઉપર આપ્યું છે N2+3H2, પછી સંતુલનમાં Na2NH3 આપ્યું છે. તો તમારે જો આનો કેસી જોતો હોય તો નિપજ કોણ છે? NH3 છે. એની આગળ તત્વયોગ મિતીય આંકડો 2 છે, એટલે એની 2 ઘાત લેવાની. પ્રક્રિયકની અંદર જુઓ તો કોણ છે? N2 છે અને સાથે કોણ આપ્યું છે તમને? H2. રાઈટ, પણ H2 ની પહેલા તત્વયોગ મિતીય આંકડો જુઓ તો 3 છે, તો ઉપર 3 ઘાત લેવી જોઈએ. આ એનું સિમ્પલ ફોર્મેટ થયું. બરાબર. નોર્મલી આગળ આપણે જોવાના છીએ કે જો અહીંયા કોઈ ઘન તત્વો હોય અથવા તો પાણી હોય, H2O હોય, તો એની સાંદ્રતાને અચળ ગણવામાં આવે છે અને નોર્મલી એને લખાતી નથી. એ આની સાથે ગુણાઈ જાય, એટલે અહીંયા નીચેના ભાગમાં કે ઉપરના ભાગમાં જો કોઈ ઘન તત્વ આવતું હોય કે પાણી આવતું હોય તો એની સાંદ્રતા છે એને અચળ ગણવાની અને એ અચળ આની સાથે ગુણી નાખવાનો, એટલે એ અચળાંક જ રહેશે. મતલબ અહીંયા એને લખવાની જરૂર રહેતી નથી. રાઈટ, તો આ પ્રમાણે તમે સંતુલન માટેનું લખાણ અથવા તો સંતુલન માટેનું સૂત્ર છે એ તમે મૂકી શકો. તમને એક પ્રશ્ન આપ્યો છે, PCl5, PCl3 અને Cl2 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે અને તેની સાંદ્રતા તમને અનુક્રમે આપી દીધી છે. હવે આ જે સાંદ્રતા તમને આપી છે એના મૂલ્યો તમે ચેક કરો તો અહીંયા તમારી પાસે એક પ્રક્રિયા આપી છે. બરાબર, અને પ્રક્રિયા તમારે આ રીતે લખી શકશો, PCl5 એનું તમે વિઘટન કરશો તો PCl3 મળશે તમને અને સાથે સાથે મળશે તમને Cl2. રાઈટ, હવે દરેકની સાંદ્રતા આપી છે અને તમને એનો કેસી ગોતવાનો કીધો છે. તો પહેલા Cl2 જે આપી છે એની સાંદ્રતા તમે જુઓ તો 1.59 આપ્યું છે. સાંદ્રતા તમને મોલારિટીમાં જ આપી છે. આજે PCl3 છે એની પણ 1.59 છે અને એના છેદમાં તમે જુઓ તો PCl5 ની સાંદ્રતા આપી છે, તો તમે જુઓ તો એ તમને મળશે 1.41. બરાબર, આનો ગુણાકાર ભાગાકાર કરો એટલે આ તમને મળી જશે. રાઈટ, તો આ રીતે તમે ડાયરેક્ટલી સીધો જ કેસી છે એ ગોતી શકશો. તો
તો આ પ્રમાણે તમે એને ગણતરીપૂર્વક કરી શકાય. આ રીતે જુદા જુદા કોઈ પણ તમને ઘણી વખત મોલની સંખ્યા આપી હોય, ઘણી વખત એ કેટલા લીટરની અંદર કેટલા મોલ છે એ આપ્યા હોય, તો આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ કે સાંદ્રતા કઈ રીતે ગોતવી. ઘણી વખત તમને ગ્રામમાં આપ્યું હોય ને લીટરમાં આપ્યું હોય તો પણ તમે એને સાંદ્રતાની અંદર કન્વર્ટ કરી અને આ સૂત્ર પ્રમાણે એને ગણી શકશો. રાઈટ? તો આ એક નાનકડી મેટર તમારી સાથે ડિસ્કશન કરી કે કેમ સાંદ્રતા ગણાય અને કઈ રીતે એનો કેસી છે સંતુલન અચળાંક છે એ ગણી શકાય. રાઈટ મિત્રો? આ એક નાનકડો પહેલો પડાવ છે આપણે પૂરો કરીએ છીએ. બીજા પડાવની અંદર ડિસ્કશન કરીએ. હવે સાથે એક બીજી ડિસ્કશન પણ કરીએ મિત્રો કે નોર્મલી જે આપણે સંતુલન લખીએ છીએ એ a પ્લસ બી સામે જાય તો c પ્લસ ડી નિપજના અર્થમાં છે. હવે ધારો કે તમે કોઈ એક પ્રક્રિયા આવી લખી છે 2HI સામે જશે સંતુલનમાં હોય તો અહીંયા તમને I2 પ્લસ H2 આવું મળી શકે. નોર્મલી તમે જ્યારે આનો કેસી લખો ત્યારે કઈ રીતે લખશો? તો કે નિપજની સાંદ્રતા ના છેદમાં શું લેશો તમે? પ્રક્રિયકની સાંદ્રતા. તત્વયોગ મિતીય આંકડો હોય તો એની ઘાત. આ તમે એનો કેસી લખ્યો છે. પણ મેં તમને હમણાં જ એક વસ્તુ સમજાવી કે સંતુલન બંને બાજુથી શરૂ કરી શકાય. તો આ જ પ્રક્રિયાને તમે આવું પણ લખી શકો. જો I2 પ્લસ H2 અને આને સંતુલનમાં મૂકો તો શું થઈ જાય? 2HI. તો જ્યારે આને લખશો આ જ પ્રક્રિયા જ્યારે તમે વિરુદ્ધ બાજુથી લખો છો તો હવે એને કેસી કહેવાના બદલે એને શું કહેવો જોઈએ? કેસી પ્રાઇમ. તો આ પ્રક્રિયા કંઈક આવી થઈ જશે. જુઓ શું થઈ જશે? HI નો વર્ગ ના છેદમાં H2 ની સાંદ્રતા અને I2 ની સાંદ્રતા. તો આના વચ્ચેનો એક સંબંધ તમે જોશો તો કેસી બરોબર 1 કેસી પ્રાઇમ થઈ જાય. આઈધર તમે આવું પણ લખી શકો કે કેસી પ્રાઇમ ઇન્ટુ કેસી એની કિંમત 1 થઈ જાય. શું કામ? કેમ કે બે સામસામી વ્યસ્ત થશે. આ બેનો ગુણાકાર કરો તો સામસામી બે ઉડી જશે. તો કુલ મૂલ્ય તમને કેટલું મળી જાય? 1 મળી શકે. આવા કેટલાક બાબતો છે તમારી ધ્યાનમાં હોવા જોઈએ. આ જ વસ્તુને હું થોડી આગળ લઈ જાઉં. જો આ જ પ્રક્રિયા જે છે આ પ્રક્રિયાને હું કુલ પ્રક્રિયાને 2 વડે ભાગી નાખું તો મને કંઈક આવી પ્રક્રિયા મળશે. આને હું 2 વડે ભાગી નાખું તો HI થઈ જશે. સંતુલનમાં તમે લઈ જાઓ તો શું થઈ જશે? 1/2 I2 પ્લસ 1/2 H2. જો આના માટે તમે આ પ્રક્રિયાના સંતુલન અચળાંકને કેસી કીધો હોય, બરોબર, આ જે પ્રક્રિયા છે એના માટે તમે એને કેસી કીધો હોય આ પ્રક્રિયા માટે, અને પછી 1 વડે ભાગીને હાફ વડે ભાગું છું. રાઈટ? તો આના માટે જો હું કેસી કહું તો મને કેવું મળશે? જુઓ I2 પ્લસ અહીંયા થઈ જશે I2 H2 ની સાંદ્રતા ના છેદમાં HI ની સાંદ્રતાનો વર્ગ. આ કેસી થઈ ગયો. હવે આ જ પ્રક્રિયાને મેં 1/2 વડે ભાગી નાખી તો હવે હું આને કેસી ડબલ પ્રાઇમ કહી દઉં. કેમ કે ઊંધું કરીશ તો હું કેસી પ્રાઇમ કહું છું. તો હવે આ પ્રક્રિયા કેવી થઈ જશે? જો આ પ્રક્રિયાને તમે બરોબર ચેક કરો તો અહીંયા થઈ જશે તમારી પાસે I2 ની અડધી ઘાત, H2 ની અડધી ઘાત, અને અહીંયા થઈ જશે તમારી પાસે HI જ થઈ જશે. હવે વર્ગ નહીં થાય. ટૂંકમાં અહીંયા આગળ જે સંબંધ મળે છે એ તમને કેસી અને કેસી ડબલ પ્રાઇમ નો સંબંધ મળે, પણ આને તમારે 1/2 થી શું કરવું પડે? ભાગવું પડે. ત્યારે આ બંને જણા કેવા થઈ જશે? સમાન. પણ આની ઘાત તમે જુઓ તો કંઈક તમને અલગ મળશે. રાઈટ? હવે ખરેખર જ્યારે તમારે એને સમાન કરવું હોય ત્યારે એને કેસી ડબલ પ્રાઇમ કરો ત્યારે 1/2 ઘાત અહીંયા લેવી પડે. કેમ? કેમ કે સમાન કરવા છે તો સમાન ક્યારે થાય? આ અડધું કિંમત છે અને આ પૂરી કિંમત છે. સમાન કરવા હોય ત્યારે આને અડધાથી ભાગશો ત્યારે આ સમાન થશે. એટલે જ્યારે તમે કોઈ પ્રક્રિયાને કોઈ વડે ભાગો અથવા કોઈ વડે ગુણો આખી પ્રક્રિયાને, તો એના કેસીસની ઉપર એટલી ઘાતથી એને ગુણવાના અથવા એને ભાગવાના. એટલી ઘાતથી કહું છું.
ખાલી કેસીને ગુણવા ભાગવાના નથી, એની ઘાતને એને તમારે ગુણવા ભાગવા પડશે. તમને એક નાનકડું અહીંયા કોષ્ટક અમે આપ્યું છે, તમે અહીંયા કોષ્ટક છે એ ચેક કરો. કોષ્ટકની અંદર જોઈ શકશો પ્રક્રિયા આપી છે ABCD વાળી, એનો સિમ્પલ કેસી આપ્યો છે. જો એ પ્રક્રિયાને ઊંધી કરી નાખી એટલે કે CD થી સ્ટાર્ટ કર્યું તો કેસી પ્રાઇમ તમને કેવો આપી દીધો 1/KC, ઊંધું થઈ ગયું. અને જો આગળ કોઈ તત્વયોગ મિતીય આંકડા ઉમેર્યા એટલે કે એને ગુણ્યા કે ભાગ્યા તો એ જ પ્રક્રિયાને કેસી વડે તમે જે પ્રક્રિયાને ગુણો ભાગો છો એ જ આંકડો છે એ તમારે કેસીની ઘાત ઉપર ગુણવા કે ભાગવા પડે. ઘાતની સાથે તમારે એમાં ફેરફાર કરવો પડે, કેસી સાથે ગુણવા ભાગવાનું નહીં. રાઈટ, આ આખી પ્રક્રિયાને હું 5 વડે ગુણું તો મારે આના કેસીની ઉપર 5 ઘાત મૂકવી પડે. આ પ્રક્રિયાને હું 10 વડે ભાગું તો આ કેસી ઉપર મારે 1/10 ઘાત છે એ મારે ઉમેરવી પડે. રાઈટ, તો આ મૂલ્ય છે તમારા મગજમાં સ્પષ્ટ થવું જોઈએ. હવે એક નાનકડી મેટર તમારી સાથે ડિસ્કશન કરીએ કે સમાંગ સંતુલન કોને કહેવાય ને વિષમાંગ સંતુલન કોને કહેવાય. કોઈ સંતુલનની પ્રક્રિયા ચેક કરી શકશો. સંતુલનની કોઈ પ્રક્રિયા છે, દાખલા તરીકે N2 3H2 gives NH3, હેબર વિધિનો એમોનિયા આપ્યો છે. આ પ્રક્રિયાની અંદર જુઓ પ્રક્રિયક અને નિપજ બંને જે છે એ બધા જ એક જ અવસ્થામાં છે, મતલબ એ બધાનું સ્ટેટ સરખું છે, બધા જ વાયુ સ્વરૂપમાં છે. તો બધે બધાના જો અવસ્થા ઘન પ્રવાહી વાયુ અવસ્થા એ અવસ્થા એક સરખી હોય તો આવા સંતુલનને સમાંગ સંતુલન કહેવાય. બરાબર, પણ જો પ્રક્રિયા દરમિયાન સંતુલન દરમિયાન કોઈ ઘન, કોઈ પ્રવાહી, કોઈ વાયુ અથવા એક કરતા વધુ અવસ્થાની અંદર હોય તો એવું જે સંતુલન હોય એને વિષમાંગ સંતુલન કહેવાય. નોર્મલી આપણે કેસી અને કેસી ગોતીએ છીએ, પણ જ્યારે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક અને નિપજો ની અંદર કોઈ વાયુ સ્વરૂપમાં હોય, વાયુ અવસ્થામાં હોય, કાં તો પ્રક્રિયક અને કાં તો નિપજ, તો તમે એનો કેસી ગોતી શકો અને સાથે સાથે કેપી. બરાબર, એટલે કે દબાણના સંદર્ભમાં તમે એનો સંતુલન અચળાંક છે એ ગોતી શકશો. સંતુલનની જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ હોય એની અંદર ઘન, પ્રવાહી ને વાયુ હોય, ત્રણેય મિક્સ હોય તો કેસી ગોતી શકાય. પણ જો વાયુ સ્વરૂપમાં હોય બધા ઘટકો અથવા એક પણ ઘટક વાયુ સ્વરૂપમાં હોય તો તમે એનો કેપી પણ ગોતી શકો. એવરી ટાઈમ કેસી અને કેપી સરખા હોય એવું જરૂરી નથી. તમે જ્યારે કેપી શોધો છો એ દરમિયાન તમારે ફક્ત અને ફક્ત વાયુ સ્વરૂપ પ્રક્રિયક અને નિપજને જ ધ્યાનમાં લેવા પડે. જો એ ઘન અને પ્રવાહી સ્વરૂપમાં હોય તો એની સાંદ્રતાને ધ્યાનમાં નહીં લેવાનું. અહીંયા હું વાયુ સ્વરૂપ પ્રક્રિયક કે નિપજની સાંદ્રતા બોલું એટલે એનું આંશિક દબાણ થાય. કોઈ પણ વાયુ સ્વરૂપ પ્રક્રિયક કે નિપજ હોય એનું આંશિક દબાણ છે એ જ એની સાંદ્રતા ગણાય. એટલે એની સાંદ્રતા કયો કે એનું આંશિક દબાણ કયો, બંને સમાન થાય. કોઈ પ્રક્રિયાની અંદર એનો કેપી કેસી સરખોય થઈ શકે અને કોઈમાં ન પણ થાય. દાખલા તરીકે અહીંયા તમને H2 + I2 સામે જશે તો અહીંયા 2HI થાય. રાઈટ, I વાયુ સ્વરૂપમાં છે, I વાયુ સ્વરૂપમાં છે અને I વાયુ સ્વરૂપમાં છે. તો તમે જો આનો કેસી ગોતો તો મિત્રો આનો કેસી છે એ કેવો થાય તો કે ભાઈ HI ની સાંદ્રતા નો વર્ગ ના છેદમાં H2 ની સાંદ્રતા અને I2 ની સાંદ્રતા. હવે જ્યારે તમે કેપી ગોતો ને ત્યારે એના માટેનું સૂત્ર એવું હોય કે પાર્શલ પ્રેશર એટલે કે આંશિક દબાણ HI જે છે એનો વર્ગ એના છેદમાં આંશિક દબાણ કોનું લેવાનું, H2, અને આંશિક દબાણ ઓફ I2, આવું એનું સૂત્ર થાય. હવે અહીંયા નિપજની અંદર જે કુલ મોલ છે એ તમને 2 મળે છે. અહીંયા નિપજની અંદર કુલ મોલ છે એ 2 મળે છે. જો પ્રક્રિયક અને નિપજ બંને સાઈડ વાયુરૂપ પ્રક્રિયક અને વાયુરૂપ નિપજના કુલ મોલ બે સાઈડ સરખા હોય તો આવા કેસની અંદર કેપી અને કેસી એ બંને સરખા થશે. પણ જો બે સરખા ન હોય તો કેપી અને કેસીના મૂલ્યો સરખા નહીં થાય. રાઈટ,
આવા સંજોગોમાં કેપી અને કેસી વચ્ચેનો શું સંબંધ હોય એની એક સૂત્રની તારવણી મોડ્યુલ્સમાં આપી છે, પણ આપણે તારવણી ઉપર જવાની જરૂરિયાત નથી. આપણે મૂળ મુદ્દો લઈએ તો એના માટેનું એક સૂત્ર આપણે યાદ રાખીએ મિત્રો કે કેપી બરોબર શું થાય તો કે કેસી એને ગુણ્યા તમારે કરવાનું આરટી અને આરટી ની ઉપર તમારે મૂકવાનું છે ડેલ્ટા એન જી. ડેલ્ટા એન જી તમને ખબર છે, આનો મતલબ થાય વાયુરૂપ નિપજના કુલ મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ. વાયુરૂપ નિપજના કુલ મોલમાંથી વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલને તમે બાદ કરો, એ બેનો ડિફરન્સ મેળવો એટલે એને ડેલ્ટા એનજી કહી શકાય. તો હવે આ સૂત્ર ઉપરથી કેપી અને કેસી વચ્ચેનો સંબંધ છે એ તમે મેળવી શકો. તો એવરી ટાઈમ કેપી અને કેસી સરખા હોય એવું જરૂરી નથી. હવે ધારો કે બે સાઈડ છે એ વાયુરૂપ નિપજના મોલ અને વાયુરૂપ પ્રક્રિયકના મોલ બે સરખા હોય તો અહીંયા ડેલ્ટા એનજી નું મૂલ્ય તમને કેટલું મળે? 0. જો તમે અહીંયા 0 કિંમત મૂકી દો તો આનું મૂલ્ય કેટલું થઈ જાય? 1. તો કેપી અને કેસી નું મૂલ્ય પણ કેવું થઈ જાય? સમાન. જ્યારે બંને બાજુ વાયુરૂપ પ્રક્રિયક નિપજ બંને બાજુના મોલ સમાન હોય ત્યારે કેપી કેસીના મૂલ્ય ઓલવેઝ સમાન હશે, સરખા હશે, રાઈટ? પણ ધારો કે આ મૂલ્ય સમાન ન હોય અને ડેલ્ટા એનજી 0 ન થાય તો આવા કેસની અંદર કેપી અને કેસી ક્યારેય સમાન નહીં થાય. તો ક્યારે કેપીની કિંમત વધારે હશે અને ક્યારે કેસીની કિંમત વધારે હશે? જો ડેલ્ટા એનજી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મતલબ આ બે સમાન ન હોય તો આ 0 ન થાય. આવા કેસની અંદર જો ડેલ્ટા એનજી જે છે એ 0 કરતા મોટો હોય. 0 કરતા મોટો ક્યારે હોય? તો કે નિપજના મોલ વધુ હોય, પ્રક્રિયકના મોલ ઓછા હોય, રાઈટ? તો આવા કેસની અંદર કેપી જે છે એ ડેફિનેટલી કેસી કરતા મોટો હશે, બરાબર? અને જો ડેલ્ટા એનજી જે છે એ 0 કરતા નાનો હશે તો કેપી છે એ કેસી કરતા નાનો હશે, બરાબર? અને જો ડેલ્ટા એનજી જે છે એ એક્ઝેક્ટલી ઇક્વલ ટુ 0 હોય તો અહીંયા કેપી અને કેસીનું મૂલ્ય કેવું હશે? સમાન હશે. આને રિલેટેડ નાના મોટા એમસીક્યુ તમને પૂછી શકે, આને ધ્યાનમાં રાખીને તમે એમસીક્યુ પણ સોલ્વ કરી શકશો, રાઈટ? અહીંયા તમારે આરટી નો મૂલ્ય કેટલા લેવાના છે એ તમને કહી દઉં. જ્યારે તમને 12 ની અંદર આપ્યું હોય ત્યારે આર નું મૂલ્ય આપણે 0.083 લેતા હોઈએ છીએ, બરાબર? નોર્મલી આ મૂલ્ય લેવાતું હોય છે સરખામણી કરતી વખતે, એટલે આમાં તમારે ખાસ ધ્યાન રાખજો. આર ના મૂલ્ય લેવામાં ને ટેમ્પરેચર તો તમને કેલ્વિનમાં આપ્યું હશે, ન આપ્યું હોય તો કેલ્વિનની અંદર એને કન્વર્ટ કરી દેવાનું, રાઈટ? દાખલા તરીકે અહીંયા તમને કોઈ એક પ્રશ્ન આપ્યો છે એનસીઆરટી નો, ચેક કરીએ. 2NOCl gives 2NO plus Cl2. વાયુરૂપ પ્રક્રિયક અને વાયુરૂપ નિપજના મોલ જોજો. સંતુલન અચળાંક માટે કેસી નું મૂલ્ય તમને આપી દીધું છે, બરાબર? આટલા તાપમાને કેલ્વિનમાં આપ્યું છે, બરાબર? તો તમે કેપી ની ગણતરી કરો. તો હવે આમાં પહેલું કામ તમારે શું કરાય? ડેલ્ટા એનજી ગોતવો જોઈએ. ડેલ્ટા એનજી તમારે જો ગોતવો હોય તો એના માટેનું સૂત્ર છે વાયુરૂપ નિપજના મોલ કેટલા થાય છે? Cl2 નો 1 અને NO ના 2 એટલે કુલ 3 અને એમાંથી 2NOCl નો 2 છે એટલે 1 થશે. એટલે આની કિંમત 1 થાય તો કેપી બરોબર શું થાય? કેસી ગુણ્યા આરટી. જે આર અને ટી નું મૂલ્ય છે ને ડાયરેક્ટલી ગુણી નાખો એટલે તમને કેપી અને કેસી નું મૂલ્ય છે મળી જાય. તમને કેપી ગોતવાનો કીધો છે, કેસી નું મૂલ્ય આપી દીધું છે, એટલે આવા કેસની અંદર તમારે શું કરવાનું કે કેસી નું મૂલ્ય જે આપ્યું છે તે કેટલું આપ્યું છે? 3.75 ગુણ્યા 10 ની -6 ઘાત એને ગુણ્યા આર 0.083 અને એને ગુણ્યા ટી કેલ્વિનમાં આપ્યું છે 1069 કેલ્વિન. તો આનો ગુણાકાર કરો એટલે તમને સીધો જ કેપી મળી જશે, રાઈટ?
કઈ રીતે ગણવાનું કેપી કેસી બે વચ્ચેનો સંબંધ શું છે એ ખ્યાલ આવે છે? ઘણી વખત તમને કેપી મોટો છે કે કેસી મોટો છે એને રિલેટેડ ક્વેશ્ચન્સ પણ પૂછી શકે. તો આવા નાના મોટા ક્વેશ્ચન્સ છે જે એનસીઆરટી ની અંદર આપ્યા છે, જેને આધારે તમે એને કેલ્ક્યુલેશન કરી શકશો. રાઈટ? તો આ એક બીજા પડાવની આપણે નાનકડી ડિસ્કશન કરી છે મિત્રો. સાથે સાથે એક વધારાનો ટોપિક અમે તમારી સાથે ડિસ્કશન કરવાના છીએ, જેને KX કહેવાય છે. કયો મુદ્દો છે? KX. સીધું જ KX નું સૂત્ર તમે યાદ રાખી લ્યો અને KX ઉપરથી તમારે કેપી કેસી નો સંબંધ છે એ મેળવજો. X જે છે એ મોલ અંશના સંદર્ભમાં છે. જો મોલ અંશના સંદર્ભમાં તમને સંતુલન અચળાંક શોધવાનો કહે તો એને KX કહેવાય. બરાબર છે? તો KX જે છે એના માટેનું જો ડાયરેક્ટલી તમારે સૂત્ર જોતું હોય તો તમારે પહેલું કામ શું કરવું પડે કે મોલ અંશ ઓફ તમારે સી, મોલ અંશ ઓફ ડી એના છેદમાં મોલ અંશ ઓફ એ અને મોલ અંશ ઓફ બી, તો આ તમને સીધું KX નું સૂત્ર મળે. હવે આ એક્ઝેક્ટલી તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો ટોપિક નથી, આ એડિશનલ ટોપિક છે, પણ એમ છતાં મોડ્યુલ્સમાં આપણે ડિસ્કશન કરેલી છે. હવે જો તમારે કેપી અને KX વચ્ચેનો સંબંધ જોતો હોય તો એ સંબંધ છે કેપી ઇઝ ઇક્વલ ટુ KX અને આની સાથે તમારે કુલ દબાણ, બરોબર જોજો શું કહું છું હું, કુલ દબાણ અને એના ઉપર તમારે લેવાનું ડેલ્ટા NG. આ એની ઘાત છે, જ્યાં ડેલ્ટા NG તમને ખબર છે, મેં હમણાં જ સમજાવ્યું, વાયુરૂપ નિપજના કુલ મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ. તો આ તમને ડેલ્ટા NG મળી જશે. આ કેપી અને KX વચ્ચેનો સંબંધ થયો. રાઈટ? આમાંય તમારે ધ્યાન રાખવાનું કે જો ડેલ્ટા NG ઇઝ ઇક્વલ ટુ 0 હોય, શું હોય? ડેલ્ટા NG ઇઝ ઇક્વલ ટુ શું હશે? 0 હશે. તો કુલ દબાણનું મૂલ્ય કેટલું થઈ જશે? 1. અહીંયા 0 ઘાત હોય એટલે 1 થઈ જાય. તો આવા કેસની અંદર કેપી અને KX સરખા થઈ જશે. રાઈટ? જો ડેલ્ટા NG જે છે એ ગ્રેટર ધેન 0 હોય તો ડેફિનેટલી પહેલાની જેવું જ થાય, કેપી ઇઝ ગ્રેટર ધેન KX અને લેસ ધેન 0 હોય તો કેપી ઇઝ લેસ ધેન KX થશે. આ એના વચ્ચેના સંબંધો છે, પહેલાની જેવા જ છે, પણ ખાલી સૂત્ર બરોબર જોજો. અહીંયા આગળ સૂત્રની અંદર RT ની ઉપર ડેલ્ટા NG ઘાત છે, અહીંયા કુલ દબાણની ઉપર ડેલ્ટા NG છે. બરાબર? તો આ બરોબર ક્લિયર કરવાનું છે કેપી કેસી વચ્ચેનો સંબંધ શું છે. રાઈટ? હવે ઘણી વખત તમને કેપી કેસી અને KX ના સંબંધો ત્રણેય એક ઇન્ટરનલ પૂછે, તો વધારાની એક ડિસ્કશન આપું છું મિત્રો. અહીંયા તમારી પાસે એક સૂત્ર મળશે કે કેસી ઇઝ ઇક્વલ ટુ તમારે લેવું પડશે KX, વધારાનું સૂત્ર આપું છું, બરોબર જોજો, એને ગુણ્યા તમારે કરવાનું કુલ દબાણ ડેલ્ટા NG અને એના છેદમાં તમારે લેવું પડશે RT અને ડેલ્ટા NG. હવે બે ઉપર ડેલ્ટા NG છે તો તમે આવું પણ લખી શકો કે P ના છેદમાં RT અને કુલ શું થઈ જાય? ડેલ્ટા NG. આવું કરી શકો. તો કેસી અને KX વચ્ચેનો એક વધારાનો સંબંધ છે. ઘણી વખત આવા નાના મોટા વધારાના MCQ પૂછવા હોય તો તમને પૂછી શકે. રાઈટ? આના ઉપરથી વધારાના કેટલાક સૂત્રો છે એ પણ અમે મોડ્યુલ્સમાં આપ્યા છે, એક વખત ચેક કરી શકશો. ક્લિયર? હવે આના ઉપરથી આ બધાના એકમો કેવા હોય છે, તો ઘણી વખત આના એકમોને રિલેટેડ કેટલાક તમને પ્રશ્નો પૂછે છે. તો એકમો કઈ રીતે નક્કી કરવા એની આપણે એક નાનકડી ડિસ્કશન કરી લઈએ, પણ આ દરેકના સૂત્રો બરોબર ક્લિયર હશે તો એકમો ઝડપથી આવડશે. જો આપણે સંતુલન અચળાંકના એકમોની ડિસ્કશન કરવી હોય તો મિત્રો સંતુલન અચળાંકના એકમો કેસી માટે તમારે જોતા હોય તો એ સાંદ્રતામાં હશે. સાંદ્રતાનો એકમ છે મોલ પર લીટર અને જો કેપીના સંદર્ભમાં તમારે જોતું હોય તો એ તમારે કાં તો વાતાવરણ લેવું પડે અને કાં તો બારમાં લેવું પડે. રાઈટ? હવે કેવા પ્રકારનું સંતુલન આપ્યું છે એના ઉપરથી તમે એના એકમો નક્કી કરી શકો. કોના? સંતુલન અચળાંક.
દાખલા તરીકે તમને કોઈ પ્રક્રિયા આપી છે N2 + 3H2 અને સંતુલનમાં હોય 2NH3 માં, રાઈટ? હવે આ વાયુ સ્વરૂપ છે, I વાયુ સ્વરૂપ છે અને I વાયુ સ્વરૂપ છે. જો તમારે આને કેસી નો એકમ જોતો હોય તો આપણી પાસે કેસી નું સૂત્ર કેવું બનશે? NH3 ની સાંદ્રતાનો વર્ગ ના છેદમાં N2 નો વર્ગ અને અહીંયા મળી જશે તમને, અહીંયા N2 જ છે, ખાલી એક જ છે એટલે અહીંયા વર્ગ નહીં આવે, અને H2 નો સાંદ્રતાનો ઘન. હવે આની સાંદ્રતાનો એકમ તમે જુઓ તો શું થશે? મોલ પર લિટર નો વર્ગ ના છેદમાં શું થઈ જશે? મોલ પર લિટર, અને અહીંયા થઈ જશે મોલ પર લિટરનો ઘન. અહીંયાથી આ કેન્સલ કરી નાખો એટલે અહીંયા તમારી પાસે રહેશે 1/, મોલ પર લિટર. આમાંથી એક વધ્યું ને આમાંથી એક વધ્યું એટલે આનો વર્ગ થઈ ગયો, એટલે તમારી પાસે આનું સૂત્ર થયું મોલ પર લિટર ની -2. આવો આનો સૂત્ર થાય. પણ જો તમારે આને પ્રોપરલી લખવું હોય તો ઊંધું થઈ જશે. શું થઈ જશે? લિટરનો વર્ગ થઈ જશે અને જે મોલ છે એની -2 થઈ જાય. ઊંધું થઈ જશે ને, કેમ કે આ -2 છે અને હું ટ્વિસ્ટ ફેરવી નાખું તો લિટરનો વર્ગ થઈ જાય અને મોલની -2. આવું આનો એકમ બનશે. હવે જો આમાં તમારે કેસી નો એકમ જોતો હોય તો આ મળશે. કેપી નો એકમ તમારે જોતો હોય તો કેપી ના એકમ માટે તમારે શું કરવું પડે કે અહીંયા તમારે પાર્શલ પ્રેશર ઓફ NH3 એનો વર્ગ લેવો પડશે અને એના છેદમાં પાર્શલ પ્રેશર ઓફ N2 અને પાર્શલ પ્રેશર આંશિક દબાણ જે છે એ H2 નો ઘન લેવો પડશે, રાઈટ? આને તમે બાર અથવા વાતાવરણમાં લઈ શકો છો તો અહીંયા તમને 12 નો વર્ગ, જો તમને વાતાવરણમાં આપ્યું હોય તો તમે ATM અથવા તો વાતાવરણનો વર્ગ, એના છેદમાં તમે લઈ શકશો ATM અને અહીંયા લઈ શકશો ATM નો ઘન. અહીંયાથી ATM 2 વખત, અહીંયા 3 વખત એટલે 2 કેન્સલ થશે એટલે 1/, વાતાવરણનો વર્ગ આવું થઈ જશે. અથવા તો તમે આને ATM ની -2, ગુજરાતીમાં લખવું હોય તો વાતાવરણની -2, 12 આપ્યું હોય તો 12 ની -2 આવું લખી શકો, બરાબર? પણ જ્યારે તમે કોઈ એકમો લખો છો અને આવા કેસની અંદર ધારો કે તમને કોઈ આવું આપ્યું છે એનો અહીંયા દાખલા તરીકે 3 લખું છું, બરાબર? પ્લસ બી અહીંયા 2 લખું છું, અહીંયા આપે છે તમને 3, અહીંયા લખું છું સી અને અહીંયા ખાલી ડી લખું છું, રાઈટ? તમારે આનો એકમ જોતો છે કેસીમાં. શેમાં જોતો છે? કેસીમાં. હવે આ જે છે એ સોલિડ છે, આ જે છે એ ગેસિયસ છે, આ લિક્વિડમાં છે, આ લિક્વિડમાં છે. તો ખરેખર આપણું સૂત્ર કેવું બને જુઓ, ડી ની સાંદ્રતા સી ની સાંદ્રતાની 3 અહીંયા તમને મળશે બી ની સાંદ્રતાનો વર્ગ અને અહીંયા મળશે તમને એ ની સાંદ્રતાની 3, રાઈટ? પણ અહીંયા એ જે છે એ સોલિડ છે એટલે જે સોલિડ હોય ને એની સાંદ્રતા અચળ ગણાય એટલે એ આની સાથે જ ગુણાઈ જાય. એટલે તમારો કેસી ખરેખર આવો બનશે. જો ડી ની સાંદ્રતા આને અચળ ગણી નાખવાની, એને ગુણ્યા સી ની સાંદ્રતાની 3 ના છેદમાં તમારે લેવું પડશે બી ની સાંદ્રતાનો વર્ગ. હવે આ તમારી પાસે બનશે, શું બનશે? મોલ પર લિટર એને ગુણ્યા મોલ પર લિટરનો ઘન અને છેદમાં આવી જશે મોલ પર લિટરનો વર્ગ, રાઈટ? કેન્સલ થઈ જશે. ઉપર વચ્ચે તમારી પાસે શું વધશે? કેસીનો એકમ બરોબર મોલ પર લિટર નો વર્ગ એટલે મોલનો વર્ગ અને લિટર છે એની -2. આવો એકમ બનશે. જ્યારે આ સોલિડ હોય ત્યારે આની સાંદ્રતા કેપી કે કેસી બંનેમાં નહીં ગણવાની, રાઈટ? તો અહીંયા તમારે આ એકમ લેવો પડે. માની લ્યો કે અહીંયા H2O આપ્યું હોત, લિક્વિડમાં આપ્યું હોત,
તો પણ આની સાંદ્રતા અચળ થઈ જાય. તો આવા કેસની અંદર પણ તમારે અહીંયા H2O ની સાંદ્રતા છે એ નહીં ગણવાની, એ પણ અચળ થઈ જશે. એટલે ત્યાં તમારે એને મોલ પર લીટર લખવાની જરૂરિયાત નથી. ક્યારે? જ્યારે કોઈ પદાર્થ ઘન હોય અથવા તો પર્ટિક્યુલર H2 આપ્યું હોય ત્યારે. રાઈટ? એ બે બાબતને ધ્યાનમાં રાખજો. હવે આ જ વસ્તુને આપણે આગળ લઈ જઈએ. દાખલા તરીકે આજે છે એ તમને ગેસિયસમાં આપ્યું છે, આ તમને લિક્વિડમાં આપ્યું છે, આ તમને ગેસિયસમાં આપ્યું છે, અથવા તો આ મેં સોલિડમાં લીધું છે અને આ મેં ગેસિયસમાં લીધું છે. આનો તમને કેસી મળી જશે. કેપી જો તમારે જોતો હોય તો શું કરવું પડે? સીની આંશિક દબાણનો 3 ઘાત લેવી પડશે. બરાબર? અહીંયા હું ડી લખું છું. રાઈટ? આંશિક દબાણ ઓફ ડી, બરાબર, આંશિક દબાણ ઓફ ડી છે, એની આગળ એકેય તત્વ યોગમિતિ નથી. એના છેદમાં લખવું પડે મારે. શું લખવું પડે? આંશિક દબાણ ઓફ એ એની મારે 3 ઘાત લેવી પડે અને આંશિક દબાણ ઓફ બી એની 2 ઘાત લેવી પડે. પણ સાહેબ આ સોલિડમાં છે એટલે આનું આંશિક દબાણ છે એ ગણતરીમાં લેવાય નહીં. બરાબર? જો અહીંયા કોઈ લિક્વિડ હોત તો એનું આંશિક દબાણ લેવાની જરૂર નહોતી. ક્યારે? જ્યારે તમે કેપી ગણો ત્યારે. કેસી ગણતી વખતે લિક્વિડને ધ્યાનમાં લેવું પડે. તો અહીંયા ચેક કરો. વાતાવરણનો ઘન, વાતાવરણ અને એના છેદમાં વાતાવરણનો ઘન, આ કેન્સલ થઈ જશે એટલે આનો કુલ એકમ તમને ફક્ત શું મળશે? એટીએમ. તો આવા કેસમાં આના કેપીનો કુલ એકમ તમને મળશે એટીએમ. 12 માં આપ્યું હોય તો 12. આ પ્રમાણે તમે આના એકમ છે એ ગણતરી કરી શકો. એકમને ધ્યાનમાં રાખીને પણ પ્રશ્નો પૂછાતા હોય છે. આની ચર્ચા પણ આપણે લેક્ચરમાં અને મોડ્યુલ્સમાં બેયની અંદર આપેલી છે. એટલે આ ગણતરી કરતી વખતે એકમોની ભૂલ ન થાય એ ખાસ જોજો. ક્યારેક આને રિલેટેડ પણ પ્રશ્નો પૂછાય છે. હવે મિત્રો આપણે કેટલાક પ્રશ્નો અને એને રિલેટેડ કેટલાક એમસીક્યુની આપણે થોડી ડિસ્કશન કરવાના છીએ. અહીંયા તમને એક પ્રશ્ન આપ્યો છે. CO plus H2O it gives CO2 plus H2. આ પ્રક્રિયા માટે તમને કેસીનું મૂલ્ય 800 કેલ્વિન તાપમાને 4.24 આપ્યું છે. એવું કીધું છે કે સંતુલન સમયે CO2, H2, CO અને H2O ની સાંદ્રતા ગણો. સંતુલન સમયે કીધું છે. હવે તમને એવું કહી દીધું છે કે શરૂઆતમાં માત્ર CO અને H2O જ હાજર હતા અને દરેકની સાંદ્રતા 0.10 હતી. તો જો આપણે અહીંયા પ્રશ્ન પ્રમાણે પ્રક્રિયા આપી છે CO પ્લસ H2O, રાઈટ? અને સંતુલન સમય છે એટલે અહીંયા તમને મળે છે શું મળે છે? H2 અને એની સાથે સાથે મળે છે CO2, રાઈટ? આપણને જો શરૂઆતની સાંદ્રતા લ્યો તો આ તમને 0.1 મોલારિટી આપી છે. એમ આની સાંદ્રતા પણ કેટલી આપી છે? 0.1 મોલારિટી. શરૂઆતમાં જ્યારે પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોય, હજી નિપજ ન બની હોય, આવા સમયે આની સાંદ્રતા 0 મોલારિટી હશે. જેવું સંતુલન સ્થપાય એટલે ઘટના કેવી ઘટે કે આની સાંદ્રતા છે એ ઘટે અને આની સાંદ્રતા વધે. આની ઘટતી ઘટતી સંતુલને પહોંચે અને આની વધતી વધતી સંતુલને પહોંચે. સંતુલન સમયે બંનેની સાંદ્રતા અચળ થઈ જાય એટલે આમાં કંઈક ઘટાડો થયો હોય અને આમાં કંઈક વધારો થયો હોય. કેટલો વધારો અને કેટલો ઘટાડો છે એ આપણને ખબર નથી. ધારો કે આમાં જેટલો ઘટાડો થયો હશે એટલો જ આમાં વધારો થયો હોય. હવે ધારો કે વધારો કે ઘટાડો છે ને આપણે x ધારી લઈએ તો તમે જરા જુઓ કે સંતુલન સમય હોય ત્યારે આ કેટલો ઘટાડો થયો હોય? x જેટલો. આમાંય કેટલો ઘટાડો થયો હશે? x જેટલો. અને આમાં વધારો કેટલો થયો હશે? x જેટલો, રાઈટ? આ સાંદ્રતા છે એટલા માટે. હવે આ આપણી પાસે મળી ગયું. હવે તમને એમ કીધું છે કે આનો કેસી ગણો. તો કેસી ગણવા માટે શું કરવું પડે? નિપજની સાંદ્રતાનો ગુણાકાર. એટલે અહીંયા આ સાંદ્રતા જ છે, બરાબર? આ આપણે સાંદ્રતા લીધી અને અહીંયા તમારે લેવું પડે 0.1 - x અને અહીંયા તમારે લેવું પડે 0.1 - x.
આ બંનેની સાંદ્રતાનો ગુણાકાર એટલે x નો વર્ગ થશે અને આ થઈ જશે 0.1 માઇનસ એક્સ નો વર્ગ. પણ આ સમયે તમને કેસી જે છે એનું સૂત્ર આપી દીધું છે અથવા તેનું મૂલ્ય આપી દીધું છે. કેટલું આપ્યું છે? એ આપ્યું છે તમને 4.24. બે બાજુથી વર્ગમૂળ કરી નાખો એટલે તમને કિંમત મળશે. દાખલા તરીકે બે બાજુથી વર્ગમૂળ કરું તો આ 2.06 બરોબર કેટલું મળશે? એક્સ ના છેદમાં સીધી આ મૂલ્ય લઈ લેવાનું 0.1 માઇનસ એક્સ. આને અહીંયા ગુણી નાખો, એક્સ એઝ ઇટ ઇઝ રાખો એટલે તમને એક્સ ની કિંમત છે એ મળી જશે. જે એક્સ ની કિંમત મળે એના ઉપરથી તમે નક્કી કરી શકો કે એક્સ ની કિંમત જે મળે એટલો આમાં વધારો થયો હશે એટલે સંતુલન સમયે આ એની સાંદ્રતા મળશે. અને સંતુલન સમયે જો આની સાંદ્રતા જોતી હોય તો 0.1 માંથી એક્સ ને બાદ કરી દો તો સંતુલન સમયે તમને CO અને H2O ની સાંદ્રતા છે મળી જશે. રાઈટ? શું કરવાનું છે, કઈ પદ્ધતિ છે એ બરોબર ચેક કરજો. આવો જ એક બીજો પ્રશ્ન છે, એને આપણે લઈએ છીએ. જો ધ્યાન રાખજો, પ્રશ્નને સોલ્વ કેવી રીતે કરાય છે, પદ્ધતિ શું છે એ બરોબર ક્લિયર કરો. પ્રશ્ન આપ્યો છે નાઇટ્રિક ઓક્સાઇડની બ્રોમિન સાથે પ્રક્રિયા કરતા કંઈક તમને પ્રક્રિયા આપી છે. પ્રક્રિયા અહીંયા હું લખી નાખું છું. શું આપી છે? 2NO પ્લસ બ્રોમિન આપ્યું છે. બરાબર? બ્રોમિન વાયુ સ્વરૂપમાં આપ્યું છે આપણને, સંતુલન આપ્યું છે અર્ધ તીરથી બતાડવાનું, અને અહીંયા મળી ગયું છે તમને 2NOBr. આવું કંઈક મળે છે નિપજમાં. હવે તમને કહી દીધું છે કે 0.087 મોલ એનો ના છે અને 0.0437 મોલ છે એ Br2 ના છે. બંધ પાત્રમાં છે, અચળ તાપમાન છે, મિશ્ર કરવામાં આવ્યા અને એવા સમયે તમને 0.0518 મોલ NOBr ના સંતુલન સમયે મળે છે. તો NO અને Br ના સંતુલન જથ્થો કેટલો હશે, મતલબ કુલ કેટલા મોલ હશે? તો જો આપણી પાસે આના શરૂઆતના મોલ આપી દીધા છે. પ્રક્રિયા જ્યારે શરૂ થઈ ત્યારે આના મોલ કેટલા છે ભાઈ? 0.087. આનાય મોલ આપી દીધા છે. કેટલા આપ્યા છે? 0.0437 આપ્યા છે. આની પાસે શરૂઆતમાં મોલ નહીં હોય કેમ કે હજી આ બન્યું જ નહીં હોય એટલે શૂન્ય લખવાનું. હવે જેવું સંતુલન સ્થપાશે એટલે આના મોલમાં ઘટાડો થાય. કેટલો ઘટાડો થાય? તો આ તત્વયોગ મિતિને ધ્યાનમાં રાખવો પડે. આમાં ઘટાડો આવો થાય 0.087 માઇનસ 2x જેટલો ઘટાડો. અહીંયા 2 છે એટલે લખ્યું, અહીંયા 1 છે તો આમાં 0.0437 માઇનસ એક્સ જેટલો ઘટાડો થાય અને આના કેટલા મોલ વધ્યા હશે? તો કે 2x જેટલા મોલ વધ્યા હશે. બરાબર? હવે તમે ચેક કરો કે તમને કહી દીધું છે કે સંતુલન સમયે તમને આના મોલ કહી દીધા છે. સંતુલન સમયે તમને એવું કીધું છે કે NOBr જે છે એના મોલ તમારી પાસે 0.0518 છે. આટલા મોલ સંતુલન સમયે છે, પણ સંતુલન સમયે આપણને આના મોલ આટલા મળ્યા. જુઓ તો 2x બરોબર શું થાય? 0.0518 તો તમને x ની કિંમત મળી જાય. એ જે x ની કિંમત મળે એ અહીંયા મૂકી દો એટલે તમને સંતુલન સમયે NO ના મોલ મળશે, સંતુલન સમયે Br ના મોલે મળશે અને આના મોલ તો આપણને કઈ જ દીધા છે એટલા તમને મળશે. કુલ મોલ તમારે ગણવા હોય તો આ બેનો સરવાળો કરી નાખો એટલે સંતુલન સમયે NO અને Br ના કુલ મોલ તમને આટલા મળી શકે. રાઈટ? તત્વયોગ મિતિ આંકડાને ધ્યાનમાં રાખવાનો. ક્લિયર થાય છે? આવો જ એક સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે કેપી શોધવા માટેનો. નાનકડો એક મુદ્દો છે, આપણે ચેક કરીએ. પ્રશ્ન તમને આપ્યો છે HI ના નમૂનાને એક ફ્લાસ્કમાં 0.2 ATM દબાણે લેવામાં આવ્યો છે. તમને કહી દીધું છે કે સંતુલને HI નું આંશિક દબાણ 0.04 ATM છે. તો સંતુલન સમયે કેપી શોધો. આપણને સંતુલનની પ્રક્રિયા આપી છે 2HI સંતુલન કરો તો શું થાય? I2 પ્લસ H2. રાઈટ? શરૂઆતમાં આના કેટલા મોલ છે એ તમને કહી દીધું છે
કેટલા મોલ છે, સોરી કેટલું દબાણ છે? 0.2 ATM દબાણ આપ્યું છે, મોલ નથી આપ્યા. આ જ શરૂઆતમાં હશે, હજી આ તો બન્યું નહીં હોય. આ ન બન્યું હોય તો આનું દબાણ 0 હશે, રાઈટ. હવે તમને એમ કીધું છે કે સંતુલન સમયે HI નું આંશિક દબાણ છે 0.04 ATM છે. પણ જરા વિચારો કે આ શરૂઆતનું દબાણ હતું. જ્યારે સંતુલન સમય આવે ત્યારે એનું દબાણમાં કંઈક ઘટાડો થયો હોય. કેટલો ઘટાડો થયો હોય? 0.2 માઇનસ આ 2 છે એટલે અહીંયા તમારે લેવું પડે 2x. આમાં વધારો કેટલો થયો હોય? x ATM જેટલો વધારો થયો હોય. આમાં આ આટલા ATM હશે, આ આટલા ATM હશે, રાઈટ. પણ તમને કહી દીધું છે કે સંતુલન સમયે આનું આંશિક દબાણ છે એ 0.04 ATM છે. તો એનો મતલબ એમ થયો 0.04 ATM બરોબર શું થાય? 0.2 માઇનસ 2x. 2x ને આ બાજુ લાવું તો 2x ઇઝ ઇક્વલ ટુ 0.2 માઇનસ 0.04, રાઈટ. 0.2 માંથી 0.04 કાઢો એટલે કેટલા થઈ જશે? 0.16. તો x બરોબર 0.08 થશે. તો આનું x નું મૂલ્ય કેટલું થઈ ગયું? 0.08. 0.08. તમારે કેપી શોધવું હોય તો આંશિક દબાણ ઓફ I2 એને ગુણ્યા આંશિક દબાણ ઓફ H2 ના છેદમાં શું લેવું પડે? આંશિક દબાણ ઓફ HI નો વર્ગ. આનું તમને ખબર છે 0.08 એને ગુણ્યા 0.08 અને આનું તો આપણને કહી દીધું છે કેટલું છે? 0.04. તો અહીંયા થઈ જશે 0.04 નો વર્ગ. તો જે મૂલ્ય મળે એ તમને કેપી નું મળશે. કઈ રીતે ગણું છું એ બરોબર ક્લિયર કરજો, રાઈટ. તો આને આધારે તમે નક્કી કરી શકો. એક પ્રશ્ન ટકાવારી વાળો આપણે લઈએ છીએ, એકાદ બે પ્રશ્નો જેની અંદર વિદ્યાર્થીઓને ખાસ મુશ્કેલી પડતી હોય છે. પ્રશ્ન આપ્યો છે 1 મોલ H2O અને 1 મોલ CO વાયુને 10 લીટર બંધ પાત્રની અંદર 325 કેલ્વિન તાપમાને ગરમ કર્યા છે. સંતુલન સમયે H2O ના 40% દળથી CO2 વાયુ સાથે પ્રક્રિયા કરે છે. તો જુઓ ભાઈ, H2O પ્લસ CO સામે જશે તો CO2, બરાબર. એક CO2 બનશે અને સાથે સાથે શું બને છે? H2. શરૂઆતમાં બંનેના 1 મોલ આપ્યા છે. શરૂઆતમાં આ બે જણા હશે, આનું હજી નિર્માણ નહીં થયું એટલે 0 મોલ હશે. ખ્યાલ આવે છે? હવે આની અંદર કંઈક ઘટાડો થાય છે. કેટલો ઘટાડો? તો તમને કહી દીધું છે કે આ H2O 40% આની સાથે જોડાય છે. જો આ 1 મોલે 1 મોલ જોડાતો હોય તો આ 0. આના 40% હારે જોડાય ને સાહેબ. હવે વિચાર કરો કે જો એ 1 મોલ હોય તો એ 100% હોય તો કેટલા મોલે એ 40% હશે? ગુણી નાખો, 40/100 કરો એટલે 0.4 મોલ થી એ આની હારે જોડાશે, એવો આનો મતલબ થયો. મતલબ આમાં ઘટાડો કેટલો થશે? 0.4 જેટલો ઘટાડો થશે. કેટલો ઘટાડો થશે આમાં? 0.4 જેટલો. એટલે 1 માઇનસ 0.4. આમાં એટલો ઘટાડો થશે 1 માઇનસ 0.4. અને આમાં વધારો કેટલો થશે ભાઈ? તો કે આ જે વધારો છે એ આમાં જેટલો ઘટાડો થયો હોય એટલો જ થાય. તો આ એટલો જ વધારો થશે, 0.4 અને 0.4, રાઈટ. એટલે આનું મૂલ્ય મળી જાય તમને 0.6, 0.6, 0.4 અને 0.4. આ એના મોલ મળ્યા છે. હવે તમને એમ કીધું છે કે 10 લીટર પાણી લીધું છે એટલે એની સાંદ્રતા તમારે જોતી હોય તો તમારે અહીંયા મોલના છેદમાં કદ લીટરમાં લેવાનું એટલે આ મળી જશે. એટલે આની સાંદ્રતા 0.06, 0.06, 0.04, 0.04. આ બધાની તમને સાંદ્રતા છે એ મોલ પર લીટરમાં મળી ગઈ. હવે તમારે ગોતવો છે કેસી. તો આ બંનેની સાંદ્રતાના છેદમાં આ બંનેની સાંદ્રતા મૂકી દો એટલે તમને એનો કેસી છે એ ડાયરેક્ટલી મળી જાય. જો તમને કેપી ગોતવાનો કીધો હોય
તો તમારે અહીંયા ફરજિયાત આ વાયુ સ્વરૂપ છે એ તમારે ધ્યાનમાં રાખવું પડે. આ વાયુ સ્વરૂપ છે, આ વાયુ સ્વરૂપ છે અને આ વાયુ સ્વરૂપ છે, આવું તમને કહી દીધું છે. તો ડેલ્ટા એનજી તમે જોશો ને તો 0 થઈ જશે. કેટલો થઈ જશે? 0. જો ડેલ્ટા એનજી 0 થઈ જાય તો કેપી અને કેસી બેયનું મૂલ્ય કેવું હોય? સમાન. તો તમે કેપી ગોતો કે કેસી ગોતો, બેયની કિંમત કેવી મળશે? એક્ઝેક્ટલી એક સરખી મળશે. ખ્યાલ આવે છે? કઈ રીતે આ પ્રશ્નને સોલ્વ કરાય છે એ બરોબર ક્લિયર કરજો. હજી તમને એક નાનકડો ટકાવારી વાળો પ્રશ્ન છે એની આપણે ડિસ્કશન કરીએ. નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે તમને 4 લીટરના પાત્રની અંદર, એટલે તમને ઇનડાયરેક્ટલી કદ આપી દીધું છે 4 લીટર. 4 લીટરના પાત્રની અંદર તમને એવું કીધું છે કે 2 મોલ PCl5 નું વિઘટન કરતા 55% PCl અવિઘટિત સ્વરૂપમાં મળે છે. અવિઘટિત સ્વરૂપમાં 55% હોય તો વિઘટન કેટલાનું થયું હોય? 45%નું. રાઈટ? તો સંતુલન સ્થપાય ત્યારે કેસીનું મૂલ્ય કેટલું હોય? તમને અહીંયા પ્રક્રિયા આપી દીધી છે PCl5, આનું વિઘટન કરો તો PCl3 અને Cl2 મળશે. રાઈટ? હવે તમને એવું કહી દીધું છે કે શરૂઆતની અંદર આના 2 મોલ છે, આ 0.0 મોલ છે. 55% અવિઘટિત છે એટલે 45%નું વિઘટન થયું હોય. જો 1 મોલ હોય તો એ 45%નું વિઘટન થયું હોય તો સાહેબ 2 મોલે કેટલું થાય? તો જરા વિચાર કરો કે અહીંયા કેટલું થઈ જશે? 90 થઈ જશે. કેટલું થઈ જશે? 90. પણ ટકાવારી છે એટલે એના છેદમાં શું લેવું પડે? 100. બરાબર? તો અહીંયા તમે ચેક કરો તો આમાં વિઘટન કેટલું થયું હોય? તો આનું વિઘટન છે એ 0.9 મોલ છે એ વિઘટિત થયો હોય. એટલે આમાં તમારે 2 - 0.9 વિઘટન થયું હોય. જેટલું અહીંયા વિઘટન થયું હોય એટલું જ અહીંયા નિર્માણ થયું હોય, એટલે આ 0.9 આવું બની જશે. હું શું કરું છું બરોબર ક્લિયર કરજો. રાઈટ? તો જરા ચેક કરજો. ફરીથી કહું છું, 1 મોલે 45%નું વિઘટન થાય તો 2 મોલે કેટલું થાય? ખ્યાલ આવે છે? તો એ પ્રમાણે આપણે ટકાવારીમાં લીધું છે એટલે છેદમાં 100 લેવા પડે. તો હવે અહીંયા આગળ આપણે ચેક કરીએ તો આ તમને મળશે 2 - 0.9 એટલે 1.1. આ 0.9 0.9 આ મોલ મળે છે. કદ તમને 4 લીટર આપી દીધું છે. જો આ 4 લીટર મૂકી દો. હવે આ તમને મળી ગઈ બધાની સાંદ્રતા. તમારે જો કેસી જોતો હોય તો શું કરવું પડે? 0.9/4. અહીંયા તમારે લેવું પડે 0.9/4 અને અહીંયા તમારે લેવું પડે 1.1/4. કેન્સલ થઈ જશે, 4 નીચે ઉતરી જશે એટલે તમારે 0.9 × 0.9/1.1/4 જે આવતું હોય એ તમે તમારી રીતે ગુણાકાર ભાગાકાર કરી શકશો અને એના આધારે તમે એનો જવાબ છે એ મેળવી શકશો. રાઈટ? તો આ રીતે એક પ્રશ્ન છે. બીજો એક પ્રશ્ન આપ્યો છે, એક ચોક્કસ તાપમાને 3 વાતાવરણ દબાણે 75% PCl નું વિઘટન થાય છે. તમને 3 વાતાવરણ આપી દીધું છે અને 75% કહી દીધું છે. તો શરૂઆતમાં આને 1 મોલ જ હશે. 75% કીધું હોય તો આમાંથી 0.75 બાદ કરો, આમાં 0.75 મળશે તમને. રાઈટ? તમને હવે જો અહીંયા તમને દબાણ કહી દીધું છે એટલે એક નાનકડી બાબતને ધ્યાનમાં રાખજો. ક્લિયર કરીએ. આ શરૂઆતમાં 1 મોલ છે, આ 0.0 હશે. 75% વિઘટન થયું એટલે 0.75 0.75 0.75 આ મોલ છે. કાંઈ ન કીધું હોય તો અહીંયા જે હોય મોલ ગણી લેવાના. રાઈટ? તો જરા ચેક કરો આ કેટલા વધ્યા હશે? 0.25 મોલ, આ 0.75 મોલ, આ 0.75 મોલ. હવે તમારે શું જોતું છે? તમારે કેપી જોતો છે. તો કેપી એટલે શું થાય? પાર્શલ પ્રેશર ઓફ નિપજ. આ બેયના નિપજની લેવાની છે. તો તમારે પાર્શલ પ્રેશર કોઈનું જોતું હોય, દાખલા તરીકે Cl3 નું તમારે આંશિક દબાણ જોતું છે, તો તમારી પાસે સૂત્ર છે
મોલ અંશ ઓફ Cl3 એને ગુણ્યા કુલ દબાણ. હવે તમારે આનો મોલ અંશ જોતો હોય તો શું કરવું પડે? આ બધાના મોલનો સરવાળો કરવો પડે. 0.75 એટલે 1.5 અને આ 0.25 એટલે તમારે જો આનો મોલ અંશ જોતો હોય, બરાબર, તમારે PCl5 નો મોલ અંશ જોતો હોય તો મોલ અંશ તમારે પાર્શલ પ્રેશર જોતું હોય તો મોલ અંશ કેટલો લેવો પડે? PCl5 અને કુલ દબાણ. તો આના મોલ અંશ કેમ મળે? તો મોલના છેદમાં કુલ મોલ એટલે 1.75 કેમ થયો? આ ત્રણેયનો સરવાળો કરો એટલે કુલ મોલ થયો અને એને ગુણ્યા કુલ દબાણ આપ્યું છે 3. તો આ તમને PCl5 નો મોલ અંશ મળ્યો. એ રીતે PCl3 નોય મોલ અંશ મળે, Cl2 નોય મોલ અંશ મળે, બરાબર. અને એ રીતે તમે એ બધાના પાર્શલ પ્રેશર કરી અને તમે Kp છે એ ગોતી શકશો. આઈડિયા આવે છે? આ મેં તમને આંશિક દબાણ 1 નું ગોતતા શીખવાડ્યું. એ રીતે આ બેયના આંશિક દબાણ ગોતો અને Kp એટલે તમારે આંશિક દબાણ ઓફ PCl3 એને ગુણ્યા આંશિક દબાણ ઓફ Cl2 અને એના છેદમાં આંશિક દબાણ ઓફ PCl5. આ તો મેં ગોતતા શીખવાડી દીધું. આ બેયને એ જ રીતે ગોતીને મૂકી દો એટલે તમને Kp છે એ સરળતાથી મળી શકે. તો આવા કેટલાક પ્રશ્નો છે એને તમે ઇઝીલી હેન્ડલ કરી શકશો અને આને રિલેટેડ કેટલાક પ્રશ્નો તમને પૂછી શકાય, રાઈટ? તો આ દાખલાઓ અને MCQ ની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે એક નવા ટોપિકની ડિસ્કશન કરશું. ઓકે, હવે આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરીએ છીએ. ખાસ કરીને અહીંયા જે સંતુલન અચળાંક K છે એની ઉપયોગિતા શું હોય છે. હવે તમે Kp અને જે Kc છે, બરાબર, એના મૂલ્ય ઉપરથી ઘણી બધી બાબતો નક્કી કરી શકો. જેમ કે Kp અથવા તો Kc જે હોય એનું મૂલ્ય જેમ વધારે હોય એમ પ્રક્રિયા થવાનો દર જે છે એ વધારે હશે. એટલે એનો મતલબ એમ કે જે અચળાંક Kp અથવા તો જે Kc છે, બરાબર, એનું મૂલ્ય જેમ ઘટે, મતલબ આનું મૂલ્ય જેમ ઓછું હોય એમ તમારે યાદ રાખવાનું કે પ્રક્રિયક જે છે એની સ્થિરતા છે એ વધે, બરાબર. આ ઘટે તો પ્રક્રિયકની સ્થિરતા વધે અને જેમ જો કેનું મૂલ્ય છે એ વધે તો નિપજની સ્થિરતા છે એ વધે. મતલબ આનું મૂલ્ય ઓછું હોય તો પ્રક્રિયકની સ્થિરતા વધારે અને આનું મૂલ્ય વધે તો સમજવાનું કે નિપજ છે એની સ્થિરતા વધારે હોય, બરાબર. તમને અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે મોડ્યુલની અંદર, તમે ચેક કરી શકશો. 2xo gives x2 plus O2 અને 2xo2 gives x2 plus 2O2. બેયના K આપી દીધા છે, તમને અચળાંકો આપી દીધા છે. એકની 1024 ઘાત છે ને એકમાં 2.5 ગુણ્યા 1010 ઘાત છે. હવે નીચેનો જે K આપ્યો છે એ 1010 ઘાત છે અને ઉપરમાં 1024 ઘાત છે. તો ડેફિનેટલી જેમાં કેનું મૂલ્ય વધારે હોય એમાં નિપજની સ્થિરતા વધુ હશે અને જેમાં કેનું મૂલ્ય ઓછું છે એમાં પ્રક્રિયકની સ્થિરતા વધુ હશે, રાઈટ? તો તમે ચેક કરો કે અહીંયા XO2 જે છે એ XO કરતા એનું મૂલ્ય કેટલું વધારે છે અથવા ઘટાડે છે એ પ્રમાણે તમે નક્કી કરી શકશો. એક વોન્ટ હાફના અચળાંકનું મૂલ્ય પણ તમારે આવતું હોય છે, જે જનરલી ડાયરેક્ટલી સિલેબસમાં નથી આપ્યું. આપણી પાસે એક સૂત્ર આપેલું છે કે log K2/K1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H, જે એન્થાલ્પીનો ફેરફાર છે, એના છેદમાં 2.303 R બ્રેકેટની અંદર 1/T1 - 1/T2 છે. જ્યાં K1 અને K2 એ અનુક્રમે T1 અને T2 તાપમાને મળતા અચળાંકો છે. તો આમાં ડેલ્ટા H નો ફેરફાર છે એ કેટલો હશે એ તમારે જોવાનું. ડેલ્ટા H નો ફેરફાર છે એ તાપમાન ઉપર આધાર રાખે અને સાથે સાથે પ્રક્રિયાનો પ્રકાર ઉપર પણ આધાર રાખે, બરાબર. આ સૂત્રને વોન્ટ હાફનું સૂત્ર પણ કહી શકાય. હવે ધારો કે આપણે એવું વિચારીએ કે ડેલ્ટા H એન્થાલ્પીનો ફેરફાર છે કોઈ પ્રક્રિયામાં શૂન્ય છે. એનો મતલબ એમ થયો કે નથી એમાં ઉર્જા અથવા તો ઉષ્માનું શોષણ થતું કે નથી ઉષ્મા મુક્ત થતી.
તો આવા કેસની અંદર log k2 upon k1 છે એનું મૂલ્ય શૂન્ય થઈ જાય. બે બાજુ એન્ટીલોગ લઈ લ્યો તો અહીંયા k2 upon k1 ઇઝ ઇક્વલ ટુ 1 થઈ જાય. તો આવા કેસમાં k2 અને k1 નું મૂલ્ય પણ કેવું થશે? ઇક્વલ થઈ જશે. બરાબર. એનો મતલબ એમ થયો કે આના સંતુલન અચળાંકના તાપમાન સાથે આમાં કોઈ ચેન્જ થવાનો નથી. પણ ધારો કે ડેલ્ટા એચ નું મૂલ્ય છે એ તમને પોઝિટિવ મળતું હોય, ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું મળતું હોય? પોઝિટિવ મળે. તો એનો મતલબ એમ થયો કે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ઉષ્મા શોષક હોય તો એનો મતલબ એમ થયો કે તમે T1 માંથી T2 માં જશો એમ તાપમાન વધશે, બેનિફિશિયલ હશે. તો જરા ચેક કરો કે log k2 upon k1 કરો તમે સૂત્ર પ્રમાણે, તો આ મૂલ્ય છે એ તમને કેવું મળશે? પોઝિટિવ મળવાનું છે. ડેલ્ટા એચ નું મૂલ્ય પોઝિટિવ મળશે, રાઈટ. તો આવા કેસની અંદર તમારે નક્કી કરવાનું કે k2 ઇઝ ગ્રેટર ધેન k1 હશે. બરાબર. log k2 ઇઝ ગ્રેટર ધેન k1 હોય તો એનો મતલબ એમ થયો કે અહીંયા k2 છે k1 કરતા કેવો હશે? વધારે હશે. આ અહીંયા જશે એટલે કોઈ પોઝિટિવ મૂલ્ય મળશે. બરાબર. તો આનું મૂલ્ય છે એ તમને વધુ મળશે. એનાથી ઊંધું વિચારવાનું. આ નેગેટિવ હશે તો k1 નું મૂલ્ય વધશે, k2 નું મૂલ્ય છે એ ઘટશે. એટલે ઉષ્મા શોષકની અંદર આ પોઝિટિવ હોય તો પછીના નવા તાપમાને મળતું, મતલબ તાપમાન વધારવાથી k2 નું મૂલ્ય વધશે અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાની અંદર તાપમાન વધારશો તો જે નવો અચળાંક મળશે એનું મૂલ્ય છે એ ઘટશે. મૂળ મુદ્દો એવો છે કે જો આ 0 થઈ જાય તો મતલબ 0 થઈ જાય તો ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન કાંઈ ન થાય, તો તમને તાપમાનનો કોઈ ફેરફાર નહીં થાય, એનાથી કોઈ ફેરફાર નથી થવાનો. પણ જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય અને તમે તાપમાન વધારો તો નવો અચળાંક છે એનું મૂલ્ય જૂના અચળાંક કરતાં વધુ મળે. ક્ષેપક પ્રક્રિયા હોય તો શું થશે કે નવો અચળાંક છે એનું મૂલ્ય ઓછું હશે, જૂના અચળાંકનું મૂલ્ય છે એ વધારે હશે, જેમ તમે તાપમાન વધારશો તેમ. રાઈટ. તો આ એક મુદ્દો છે એ તમારા માઇન્ડમાં ક્લિયર થવો જોઈએ. હવે નવા અચળાંક જે તમે મેળવો છો, બરાબર છે, એની સાથેના કેટલાક સંબંધો છે એ તમને ક્લિયર થવા જોઈએ. ઘણી વખત કોઈ એક પ્રક્રિયા છે એ બે તબક્કામાં થતી હોય તો આવા કેસની અંદર પહેલી પ્રક્રિયાનો જે કે છે અને બીજી પ્રક્રિયાનો જે કે છે, બરાબર, તો એ બે પ્રક્રિયાનો જો તમે સરવાળો કરો તો તમારે અહીંયા કે જે આપ્યા છે એનો ગુણાકાર કરવો પડે. જેમ કે તમને અહીંયા બતાડ્યું છે N2 + 2O2 gives 2NO2 છે, એનો સંતુલન અચળાંક કે કીધો છે. બરાબર. અને જો તમે બીજી પ્રક્રિયા ચેક કરો તો અહીંયા તમને ઈ પ્રક્રિયાને બે તબક્કામાં આપી છે. પહેલું આપ્યું છે N2 + O2 gives શું આપ્યું છે? 2NO. એના જ 2NO સાથે અગેન એક વખત O2 ની પ્રક્રિયા કરી તો 2NO2 થઈ ગયું, જેને K1 ને K2 કીધું છે. તો કુલ કે કેટલો થાય? તો કુલ કે કેવો છે? N2 માંથી ડાયરેક્ટ 2NO2 માં રૂપાંતરણ થયું. આપણે હેસનો અચળાંક સિદ્ધાંત સમજાતા એની જેવું જ છે. તો અહીંયા કે બરોબર કેટલું થાય? તો આ બે પ્રક્રિયાને સરવાળો કરો એટલું થાય ને. જ્યારે બે પ્રક્રિયાનો સરવાળો કરો ત્યારે તમારે અચળાંકનો ગુણાકાર કરવાનો. બે પ્રક્રિયાનો ભાગાકાર કરો ત્યારે અચળાંકનો તમારે શું કરવાનું? જો અહીંયા બાદ બાકી કરો તો આ ભાગાકાર કરવાનું, આ સરવાળો કરો તો આ ગુણાકાર કરવાનું. રાઈટ. આ નિયમ પ્રમાણે તમારે આગળ ચાલવું પડે. સેમ એક એવી જ મેથડ તમને SO2 વાળી પણ આપી છે. ટૂંકમાં હું તમને આવું કહી શકું કે ધારો કે તમે A માંથી ડાયરેક્ટ D બનાવો છો તો આનો સંતુલન અચળાંક કે છે. તમે A માંથી B બનાવો, આ K1 હોય, B માંથી C બનાવો, K2 હોય, C માંથી તમે D બનાવો, K3 હોય, તો અહીંયા K નું મૂલ્ય કેટલું હોય? K1 ગુણ્યા K2 ઇન્ટુ K3. આ મૂલ્ય તમને મળવું જોઈએ. જે તમે A માંથી D બનાવો છો એ આ ત્રણ તબક્કામાં પ્રક્રિયા થઈ તો આનો ગુણાકાર કરવાનો. તમે જો આનો સરવાળો કરો તો આ સામસામી કેન્સલ થઈ જાય એટલે ડાયરેક્ટ A માંથી D જ બનતો હોય. એટલે આનો તમારે શું કરવાનો? ગુણાકાર કરવાનો. અને એનું મૂલ્ય કોના જેટલું મળે? એક તબક્કામાં થતી હોય પ્રક્રિયા એના જેટલું મળે.
ઘણી વખત આને રિલેટેડ કેટલાક પ્રશ્નો પણ તમને પૂછતા હોય છે, એ ઉપયોગી છે. ખાસ જેઈમાં એના પ્રશ્નો પૂછાઈ ગયા. તમને એક પ્રશ્ન આપ્યો છે કે અનુમાનિત પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેની કિંમત આપી છે. એ જ વસ્તુ આપી, જો તમને એ માંથી બી માંથી સી માંથી ડી આપી છે, એની કિંમત 2, 3 અને 4 આપી છે, તો એ માંથી ડી ની પ્રક્રિયાનો કેટલો હોય તો તમારે એનો ગુણાકાર જ કરવો પડે. બરાબર, તો આ પ્રમાણે તમને એનો જવાબ મળે 24 થશે. બરાબર, 3 દુ 6 ચોક 24, સિમ્પલ થાય. સેમ એક પ્રક્રિયા બીજી તમને આપી છે, જુઓ. CO પ્લસ H2O gives આપ્યું છે CO2 પ્લસ H2, K1 આપ્યો છે. CH4H2O gives CO2 અને 3H2 K2 આપ્યો છે, અને એ જ રીતે તમને K3 આપ્યો છે. તમને K1 K2 અને K3 વચ્ચેનો સંબંધ ગોતવાનો કીધો છે. હવે તમે જે પહેલી બે પ્રક્રિયાઓ છે, બરાબર, અહીંયા તમને પ્રક્રિયા આપી છે CO પ્લસ H2O, પહેલી પ્રક્રિયા આપી છે, અને સામે જાય તો શું બને છે CO2 અને H2, આનો K1 છે. બીજી પ્રક્રિયા તમને આપી છે CH4 પ્લસ શું આપ્યું છે H2O, તો સામે જશે તો એ પ્રક્રિયા બનશે CO પ્લસ 3H2. શું બને છે CO પ્લસ 3H2. આના માટે તમને આપ્યો છે K2, રાઈટ. હવે આ બેનો સરવાળો કરો તો K1 અને K2 નો શું થાય ગુણાકાર. સરવાળો કરો તો સામસામે CO કેન્સલ થઈ જશે, તો અહીંયા તમે ચેક કરો CH4 આ 2H2O બનશે, રાઈટ. સામે જશે તો અહીંયા મળશે તમને CO2 1H2 પ્લસ 3H2, એટલે શું મળશે તમને 4H2. આ જ પ્રક્રિયા તમે જુઓ તો એ K3 માટે આપી છે, જુઓ, રાઈટ. તો અહીંયા K1 ગુણ્યા K2 એને બરોબર શું થઈ જશે K3. આ વસ્તુ પણ થઈ શકે, ક્યારેક સરવાળો થતો હોય, ક્યારેક બાદબાકી પણ થઈ શકતી હોય. આવા કંઈક તમારે ટૂંકમાં ઘોષપરોણા કરવા પડે, રાઈટ, અને એના આધારે તમને એનો જવાબ છે એ મળી શકે. એક સરસ મજાનો પ્રશ્ન આપ્યો છે, અહીંયા પ્રશ્ન બતાડ્યો છે તમને 2NH3 પ્લસ 5O2 અને 2NO, સામે જાય તો 3H2 આપ્યું છે. તમને એના સંબંધો આપ્યા છે, નીચે K1 K2 અને K3 આપ્યા છે. હવે આપણે એના સંબંધો ચેક કરીએ તો પહેલા K2 લઈએ, તો બીજી પ્રક્રિયા માટેનો K2 તમે લ્યો તો K2 તમને કેવો મળશે, જો K2 બરોબર શું થશે, તો અહીંયા તમે ચેક કરો તો ઉપર બની જશે NO નો સ્ક્વેર બની જાય. બીજી પ્રક્રિયા માટે કહું છું, બરાબર, ચેક કરતા જાઓ. K2 લખવો હોય તો નિપજની સાંદ્રતા ના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, એટલે શું બનશે, અહીંયા આવશે N2 અને અહીંયા આવશે O2. એને ગુણ્યા હું આ બાજુ K2 એને ગુણ્યા કરી નાખું K3 નો ઘન કરી નાખું. આપણે ડી ઓપ્શન ચેક કરીએ, K3 નો ઘન ચેક કરીએ તો K3 તમે લેશો તો ઉપર આવી જશે H2O, બરાબર. H2O છે અને ઘન લેવો છે, એટલે અહીંયા મારે 3 ઘાત મૂકવી પડે, કેમ કે અહીંયા ઉપર ઘન લેવો હોય તો મારે એ જ રીતે ગુણાકાર કરવો પડશે, રાઈટ. હવે નીચેની પ્રક્રિયા તમે જુઓ તો O2 આપ્યો છે. શું આપ્યો છે તમને O2, પણ એ જે તમે K3 માં જુઓ તો એ O2 1/2 છે, તો આ થઈ જશે 3/2. શું થઈ જશે આ 3/2, બરાબર. આ તમારી પાસે પહેલી પ્રક્રિયા જોજો, આ તમને K2 આપ્યો છે, K2 ની અંદર આ H2 ઉપર આપ્યો છે, બરાબર. તમે N2 લીધો છે, નીચે તમે O2 લીધો છે, ઉપર NO નો સ્ક્વેર લીધો છે. અહીંયા તમે ચેક કરો તો H2O નો ઘન લીધો છે મેં, બરાબર. બીજી પ્રક્રિયા માટે આપ્યું છે, રાઈટ. ત્રીજી પ્રક્રિયા માટે અહીંયા તમને O2 આપ્યો છે, અહીંયા 3/2 લઈ લઈશ, અને અહીંયા H2 આપ્યો છે, તો H2 નો શું થઈ જશે ઘન. આના છેદમાં મારે લેવું છે K1, તો હવે K1 તમને કેટલો આપ્યો છે, તો N2 અને 3H2 વાળું છે. આને ઊંધું કરી નાખું તો K1 ને ઊંધી રીતે લખીશ, એટલે પહેલા મારે અહીંયા પ્રક્રિયક લખવા પડશે, ઊંધું લખું છું, ગુણાકારમાં લખું છું એટલા માટે, રાઈટ. તો અહીંયા મારે મળી જશે N2, અહીંયા મને મળી જશે H2 નો ઘન, કેમ કે 3H2 આપ્યા છે, અને નીચે આવી જશે શું આવી જશે
NH3 નો વર્ગ આવી જશે, રાઈટ? તો હવે આમાંથી જેટલું કેન્સલ થતું એટલું તમે કેન્સલ કરી નાખો. તો અહીંયા તમે ચેક કરો તો N2 છે એ બે જણા કેન્સલ થઈ જશે. H2 નો ઘન આપ્યો છે, આ કેન્સલ થઈ જશે, રાઈટ? હવે વાહે વધ્યું શું જોવો જોઈએ? NO નો વર્ગ વધ્યો, બરાબર છે. સાથે સાથે એના છેદમાં O2 છે, આ 3/2 છે, આ 1 છે ને આ 3/2 છે, અને 2 ગુણો એટલે 3, 2 વત્તા 3 ના છેદમાં 2 એટલે આ થઈ ગયું 5 ના છેદમાં 2. એટલે અહીંયા O2 છે એ ટોટલ 5 ના છેદમાં 2 થઈ જશે. એટલે હવે આ કેન્સલ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું, આ બેને ભેગા કર્યા, બરાબર? એને ગુણ્યા તમારે શું કરવું પડશે? જુઓ, H2O નો ઘન આપ્યો છે અને છેદમાં આપ્યું છે NH3 નો વર્ગ આપ્યો છે, રાઈટ? તો હવે આ બંને પ્રક્રિયકો હશે, બરાબર, અને આ બંને નિપજ હશે. તો ખરેખર આમ લખાય, જો NH3 નો વર્ગ છે એટલે 2NH3 લખવું પડે, 5/2 છે એટલે 5/2 તમારે O2 કરવું પડે. NO2 નો વર્ગ આપ્યો છે એટલે તમારે અહીંયા શું કરવું પડે? 2NO કરવું પડે. અને H2O નો ઘન આપ્યો છે એટલે અહીંયા તમારે શું કરવું પડે? 3H2O. આ સૂત્ર તમને મળશે તો આ એના વચ્ચેનો સંબંધ છે એ સાબિત થાય. આ રીતે તમારે કેટલાક સંબંધો છે એ દર્શાવવા પડશે, રાઈટ? તો મિત્રો, આને રિલેટેડ ઘણા બધા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે. આવા કેટલાક પ્રશ્નો છે એ ક્યારેક પૂછાતા હોય, MCQ છે, પણ આને તમારે થોડી મથામણ કરવી પડશે અને એના આધારે તમે કેટલાક MCQ છે ડિસ્કસ કરી શકશો, રાઈટ? હવે એક મારે ડિસ્કશન તમારી સાથે કરવાની છે, એ અગત્યની છે કે કોઈ પ્રક્રિયાનું તમારે અનુમાન કરવું હોય, બરાબર, પ્રાક કથન કરવું હોય કે કોઈ પ્રક્રિયા થશે કે નહીં થાય, કઈ રીતે, એના માટે આપણે આગળ જવાનું છે. જેને આપણે પ્રક્રિયાનું પ્રાક કથન કરવું અથવા તો અનુમાન કરવું અથવા તો ભવિષ્યવાણી કરવી કે આ થશે કે નહીં થાય, એના માટેની એક નાનકડી ડિસ્કશન છે જે QC ના અર્થમાં છે, એ આપણે ડિસ્કશન કરીએ. પ્રાક કથન કરવા માટેની કેટલીક બાબતો આપી છે. નોર્મલી તમારે વિચારવાનું કે કોઈ પ્રક્રિયા છે એ પુરોગામી દિશામાં થશે કે એ પ્રતિગામી દિશામાં થશે, કઈ તરફ સંતુલનમાં આવ્યા પછી કોઈ પ્રક્રિયા આગળ વધશે કે નહીં વધે, એના માટેનું એક પ્રાક કથન એટલે કે એક અનુમાન તમને આપ્યું છે. ટેક્સ્ટબુક પ્રમાણે તમે જુઓ તો KC નું મૂલ્ય છે એ 10⁻³ કરતા વધુ હોય તો પ્રક્રિયકો હોય એના કરતા નિપજની સંખ્યા અથવા એનું મૂલ્ય વધારે હશે, અને એટલા માટે KC છે એ ઘણો ઊંચો હોય અને પ્રક્રિયા છે પૂર્ણ તરફ આગળ વધતી હોય, મતલબ એ પુરોગામી દિશામાં જશે. તમને એના 3 એક્ઝામ્પલ આપ્યા છે. એ જ રીતે જો KC નું મૂલ્ય છે એ 10⁻³ કરતા વધારે હોય, બરાબર, તો એનો મતલબ એમ થયો કે KC છે, બરાબર, એનું મૂલ્ય ઘણું નીચું છે. એટલે એ પ્રક્રિયકો વધારે હશે અને નિપજની સંખ્યા ઓછી હશે, એટલે પ્રક્રિયા છે એ ભાગ્યે જ આગળ વધતી હશે, મતલબ બહુ જ વધારે પ્રક્રિયકો હશે અને નિપજ માત્ર બહુ ઓછી સંખ્યામાં બન્યું હશે. તો આવી ઘટનાની અંદર પ્રતિગામી દિશામાં વધવાની શક્યતા રહેતી હોય. જો એનું મૂલ્ય છે એ -3 થી લઈને 10⁻³ સુધીના ગાળામાં હોય તો પ્રક્રિયક અને નિપજો છે એ બંને ગણી શકાય અથવા તો ગણના પાત્ર સાંદ્રતા એની હાજર હોય, એટલે કે સંતુલનની અંદર આવેલા હશે. તમારે કોઈ પ્રક્રિયા છે એ કઈ તરફ આગળ વધશે, પુરોગામી દિશામાં કે પ્રતિગામી દિશામાં આગળ જશે કે નહીં જાય, એને જાણવા માટે તમારે એનું ભાગફળ એટલે QC, જો સાંદ્રતાના અર્થમાં લ્યો તો QC અને દબાણના અર્થમાં લ્યો તો QP, આને ભાગફળ કહેવામાં આવે છે, કોશન્ટ કહેવામાં આવે છે. આ કોશન્ટનું મૂલ્ય છે એ KP અને KC ની જેમ જ મળે, જે તમે સૂત્ર યુઝ કરો છો એ જ મળે. દાખલા તરીકે કોઈ પ્રક્રિયા છે તો એમાં C ની C ઘાત છે, D ની સાંદ્રતાની D ઘાત છે, અને એ જ રીતે પ્રક્રિયકો હોય તો એની A ઘાત છે અને B ની ઉપર B ઘાત છે. એમ આમાં પણ એ જ થાય કે આંશિક દબાણ ઓફ C ની C ઘાત હોય, આંશિક દબાણ ઓફ D
ની ડી ઘાત હોય એ જ રીતે આંશિક દબાણ ઓફ એ ની એ ઘાત હોય અને આંશિક દબાણ ઓફ બી ની બી ઘાત હોય. બરાબર, પણ ડિફરન્ટ એટલો હોય કે આ કોઈ પણ પ્રક્રિયા શરૂ કર્યા પછી કોઈ પણ તબક્કે તમે મેળવેલી સાંદ્રતા કે મેળવેલું આંશિક દબાણ હોય. જ્યારે ક્યુસી અને કેસી છે એ સાંદ્રતાએ જ મેળવેલું આ સંતુલન જ મેળવેલી સાંદ્રતા હશે અને એ જ રીતે કેપી છે એ સંતુલન સમયે જ મેળવેલું આંશિક દબાણ હશે. આ કોઈ પણ સમયે મેળવેલી સાંદ્રતા અને કોઈ પણ સમયે મેળવેલી આંશિક દબાણના મૂલ્યો છે. જ્યારે કેસી છે એ સંતુલન સમયે જ સાંદ્રતા હશે અને કેપી છે એ સંતુલન સમયે જ આંશિક દબાણ હશે. હવે જો આ મૂલ્યો તમારી પાસે હોય અને કેપી કેસીના મૂલ્યો હોય તો એના આધારે તમે નક્કી કરી શકો કે પ્રક્રિયા આગળ જશે કે નહીં જાય એવું તમે કહી શકો. કઈ રીતે કહી શકો? તો બરોબર યાદ રાખો કે ક્યુસી છે બરાબર એના કરતા કેસીનું મૂલ્ય વધારે હોય, અથવા તો ઊંધું કહું કે કેસીનું મૂલ્ય છે એ ક્યુસીના મૂલ્ય કરતા વધારે હોય તો પ્રક્રિયા છે ને એ ઓલવેઝ પુરોગામી દિશામાં જ આગળ વધે, આમ જ આગળ વધશે. એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ તરફ આગળ જશે. અને જો ક્યુસીનું મૂલ્ય એના કરતા ઊંધું લઈએ કે ક્યુસીનું મૂલ્ય છે એ કેસી કરતા વધારે હોય અથવા તો કેસીનું મૂલ્ય છે એ ક્યુસી કરતા ઓછું હોય, બે એક જ થયું, તો આ પ્રક્રિયા છે એ પ્રતિગામી દિશામાં આગળ વધશે. મતલબ કે આ પ્રક્રિયા છે એ નિપજમાંથી પ્રક્રિયક તરફ આગળ વધશે. અને જો ક્યુસી અને કેસીના મૂલ્યો સમાન હોય તો સમજવાનું કે આ પ્રક્રિયા સંતુલનમાં જ હશે. એ જ રીતે તમારે ક્યુપી અને કેપીના સંબંધમાં પણ સમજી શકાય. એટલે આ મુદ્દાઓને બરોબર ક્લિયર કરજો. આને રિલેટેડ તમને પ્રશ્નો પૂછી શકાય કે પ્રક્રિયાના કોઈ પણ સમયે તમને એની સાંદ્રતા આપી હોય અને એના ઉપરથી તમને એવું કીધું હોય કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે. દાખલા તરીકે તમને એક પ્રશ્ન આપ્યો છે કે 2a સાંદ્રતા સંતુલનમાં છે બી પ્લસ સી, તમને કેસીનું મૂલ્ય આપી દીધું છે. કેસીનું મૂલ્ય કેટલું આપ્યું છે? 2 × 10⁻³ ઘાત. આવું તમને એનું કેસીનું મૂલ્ય આપી દીધું છે. હવે તમને એમ કીધું છે આ પ્રક્રિયાની અંદર એ બી અને સી ત્રણેયની સાંદ્રતા એક સરખી છે, 3 × 10⁻⁴ ઘાત. બરાબર, કોઈ પણ એક સમયે કીધું છે તો આ ખરેખર તમને ક્યુસી મળશે. શું મળશે? ક્યુસી. ક્યુસી તમને કેવો મળે? બી ની સાંદ્રતા સી ની સાંદ્રતા ના છેદમાં એ ની સાંદ્રતાનો વર્ગ, કેમ કે 2a આપ્યું છે. હવે અહીંયા સાંદ્રતાની કિંમત તમે મૂકી દો તો 3 × 10⁻⁴ ઘાત ગુણ્યા 3 × 10⁻⁴ ઘાત ના છેદમાં 3 × 10⁻⁴ ઘાત એનો વર્ગ છે એટલે 3 × 10⁻⁴ ઘાત. આની કિંમત તમને કેટલી મળશે? 1 મળશે. રાઈટ. હવે અહીંયા ક્યુસી ની કિંમત તમને 1 મળી. કેટલી મળી? 1 મળી. જ્યારે કેસી ની કિંમત તમારી પાસે ઓલરેડી છે તો અહીંયા ક્યુસી છે એ કેસી કરતા મોટો છે. એનો મતલબ છે પ્રક્રિયા છે એ પ્રતિગામી દિશામાં આગળ વધશે. જો કેસી છે એ ક્યુસી કરતા મોટો હોત તો એનો મતલબ એમ હોત કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. આ જે બધી સાંદ્રતા આપી છે ને એ કોઈ પણ સમયની સાંદ્રતા હોય જેના ઉપરથી ક્યુસી મળે અને આ સંતુલન સમયની સાંદ્રતા હોય એના ઉપરથી નક્કી થાય. રાઈટ. તો એક પ્રશ્ન સેમ આવો આપ્યો છે. પ્રક્રિયામાં H2 + I2 gives 2HI. 700 કેલ્વિન તાપમાને તમને કેસી ની કિંમત આપી દીધી છે. તમને કોઈ એક સમયે નક્કી કરેલા સમયે તમને H2 I2 અને HI ની સાંદ્રતા આપી છે. તો સેમ તમારે આ જ વસ્તુ કરવાની. સાંદ્રતાને તમે મૂકી દો, ક્યુસી કેસી ની કિંમત મેળવો. જો ક્યુસી ની કિંમત વધુ હોય તો પ્રતિગામી દિશામાં, કેસી ની કિંમત વધુ હોય તો પુરોગામી દિશામાં. ક્લિયર થાય છે? આને રિલેટેડ પ્રશ્નો પૂછાય તો પણ તમે નક્કી કરી શકો કેસી અને ક્યુસી ના પ્રશ્નો. એ જ રીતે ક્યુપી અને ક્યુપી અને કેપી ના પ્રશ્નો પણ પૂછાય. રાઈટ. હવે આપણે એક ડિસ્કશન કરવી છે. સંતુલનને અસર કરતા હોય એવા પરિબળો કયા કયા છે?
જો સંતુલનના અચળાંકને અસર કરતું હોય એવું એક જ પરિબળ છે, એ તાપમાન છે. સાંભળજો, પણ સંતુલનને અસર કરતા હોય, સંતુલનને અસર કરવી એટલે શું? તો જો દાખલા તરીકે આ કોઈ એક રિંગ છે, અહીંયા મેં એક બોલ મૂક્યો છે. આ રિંગને હું આમ કરીશ તો બોલ ઉપર જશે, આમ કરીને આમ ઉપર જશે, પણ અગેયની પાછો પોતાના મૂળ સ્થાને જ આવી જશે. સંતુલનને અસર કરી આ સંતુલન અવસ્થાએ છે. તમે આ રિંગને સહેજ નમાવશો તો આ ઉપર જશે, પણ ઉપર જઈને અગેયની પાછો તો આવશે જ તે. બરોબર? એટલે આ સંતુલન અચળાંકમાં કોઈ ફેરફાર ન થાય, પણ સંતુલન છે એ થોડો ટાઈમ માટે ડિસ્ટર્બ થાય, મતલબ કાં પુરોગામી દિશામાં જાય ને કાં પ્રતિગામી દિશામાં જાય, પણ જે સંતુલનનો અચળાંક છે એમાં કોઈ ફેરફાર ન થાય. સંતુલન અચળાંકને ફેરફાર કરતું પરિબળ પૂછે તો એ તાપમાન હશે. રાઈટ? લ શેટેરિયલ નામના વૈજ્ઞાનિકે આના વિશે ઘણી બધી માહિતી આપી કે કોઈ સંતુલનને ફેરફાર કરતા હોય, મતલબ સંતુલન પુરોગામી દિશામાં જાય કે પ્રતિગામી દિશામાં આગળ વધશે, એને અસર કરતા હોય એવા જુદા જુદા એને 5 પરિબળોની ડિસ્કશન કરી. લ શેટેરિયલના નિયમ પ્રમાણે તમે જાઓ તો સંતુલન અવસ્થા ઉપર અસર કરતા પરિબળો પૈકી 5 પરિબળો છે: સાંદ્રતાનો ફેરફાર, દબાણનો ફેરફાર, નિષ્ક્રિય વાયુનો ઉમેરો, તાપમાન અને ઉદ્દીપક. આ 5 એના પરિબળો છે. આ પરિબળો પૈકી જો કોઈ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલીમાં એવો ફેરફાર થશે કે જેથી થયેલા ફેરફારની અસરને નાબૂદ કરવા અથવા તો એ અસરને ઘટાડવા અથવા તો નહિવત કરવા માટે સંતુલન જે છે એમાં કાંઈક ફેરફાર થશે, અને એ સમયે તાપમાન છે કેવું રહેતું હોય? અચળ. આપણે 5 જુદા જુદા ફેરફારોની ડિસ્કશન કરવી છે. એમાં સૌથી પહેલા સંતુલનને અસર કરતા પરિબળોમાં પહેલું છે સાંદ્રતાનો ફેરફાર. જો તમે સાંદ્રતાનો ફેરફાર કરો તો સંતુલન ઉપર શું અસર પડે? જો પ્રક્રિયા સંતુલનમાં હોય અને જો તમે માની લ્યો કે આ પ્રક્રિયા છે A+B અને અહીંયા C+D, તમે સાંદ્રતામાં ફેરફાર કરો તો જો તમે પ્રક્રિયકની સાંદ્રતા વધારો, શું કરો છો તમે? પ્રક્રિયકની સાંદ્રતા વધારો તો શું થશે? આ પ્રક્રિયા આગળ જશે, એટલે પુરોગામી દિશામાં જશે. આ પ્રક્રિયા સંતુલનમાં પડી હોય અને તમે જો આની સાંદ્રતા વધારો, તમારે પ્રક્રિયકની સાંદ્રતા વધારવી હોય તો શું કરાય? તમારે પ્રક્રિયકનો વધારો કરવો પડે. આમાં તમે વધારો કરો એટલે પ્રક્રિયકની સાંદ્રતા વધે, પ્રક્રિયકનો જથ્થો વધારો તો પ્રક્રિયકની સાંદ્રતા વધે, કાં પ્રક્રિયકના મોલ વધારો તો પ્રક્રિયકની સાંદ્રતા વધે. જેવી પ્રક્રિયકની સાંદ્રતા વધે એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય. ક્યાં સુધી જાય? જ્યાં સુધી આ અચળ ન બને ત્યાં સુધી જાય, ને અગેન એ ફરી પાછું સંતુલનમાં આવી જશે એઝ ઇટ ઇઝ. ખ્યાલ આવે છે? તો જો આની સાંદ્રતા વધારશો તો પ્રક્રિયા થોડો ટાઈમ પુરોગામી દિશામાં જશે, અગેન પાછી સંતુલનમાં આવી જશે. જો તમે નિપજની સાંદ્રતા વધારો તો પ્રક્રિયા છે એ પ્રતિગામી દિશામાં આગળ વધે, અને જ્યારે અચળ થઈ જશે ત્યારે ફરી પાછું સંતુલન પ્રાપ્ત થશે. ખ્યાલ આવે? તો પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા વધારો સંતુલનમાં હોય ત્યારે પુરોગામીમાં, આની સાંદ્રતા વધારો નિપજની તો પ્રતિગામી દિશામાં આગળ વધશે. એનાથી ઊંધું વિચારો, જો આની સાંદ્રતા ઘટાડો તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આવે, જો આની સાંદ્રતા ઘટાડો તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. તો સાંદ્રતા પણ એની ઉપર અસર કરતી હોય. બીજી વાત છે કે જો તમારે બીજો ફેરફાર કરવો હોય તો એ છે તાપમાનનો. હવે તાપમાન ઉપર તમારે જવું હોય તો પહેલા એ નક્કી કરવું પડે કે આનો ડેલ્ટા એચ પોઝિટિવ છે કે આનો ડેલ્ટા એચ નેગેટિવ છે. બરાબર? જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો ડેલ્ટા એચ પોઝિટિવ હશે, અને જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હશે તો ડેલ્ટા એચ નેગેટિવ હશે. જો પ્રક્રિયા ઉષ્મા શોષક હોય અને તાપમાન છે એ તમે વધારો, નવું તાપમાન તમે T2 કરો, તાપમાન તમે વધારશો અને પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો પ્રક્રિયા છે એ પુરોગામી દિશામાં આગળ વધે. અને જો તમે તાપમાન વધારો અને પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય
તો આ પ્રક્રિયા છે એ પ્રતિગામી દિશામાં આગળ વધે. ઇન શોર્ટ, તાપમાન વધારવો કે તાપમાનમાં ફેરફાર કરવો, પુરોગામી દિશાની તમારે જો પ્રક્રિયા છે ઉષ્મા શોષક હોય અને તાપમાન વધારશો તો આગળ વધશે. ઉષ્મા ક્ષેપક હોય ને તાપમાન વધારો તો પ્રતિગામી દિશામાં આવશે. રાઈટ? એમ ઊંધું વિચારવાનું કે ઉષ્મા શોષક હોય ને તાપમાન ઘટાડો તો પ્રતિગામી દિશામાં આવે, ઉષ્મા ક્ષેપક હોય ને તાપમાન ઘટાડો તો પુરોગામી દિશામાં પ્રક્રિયા છે એ આગળ જશે. આ બે વાયસા વર્ષા હોય, બરાબર, ઉલટ સુલટ હોય તો એના ઉપર પણ નક્કી થાય. ત્રીજી વસ્તુ આવે છે દબાણનો ફેરફાર. જો પ્રક્રિયા છે એની અંદર કોઈ વાયુરૂપ નિપજના પ્રક્રિયક અને મોલ હોય તો એ બહુ અગત્યનું છે. જો પ્રક્રિયાની અંદર વાયુરૂપ પ્રક્રિયકના મોલ અને વાયુરૂપ નિપજના મોલ સમાન હોય, એનો મતલબ ડેલ્ટા NG0 હોય, વાયુરૂપ નિપજ અને વાયુરૂપ પ્રક્રિયક બેયના મોલ સમાન હોય, આવા કેસની અંદર તમે એના ઉપર કોઈ પણ જાતનું દબાણ વધારો કે દબાણ ઘટાડો, સંતુલન ઉપર કોઈ ફેરફાર નહીં થાય. પણ જે બાજુ વાયુરૂપ પ્રક્રિયક અને વાયુરૂપ નિપજની સંખ્યા વધઘટ હશે તો દબાણની અસર થાય. દાખલા તરીકે A+B સામે જાય તો C+D. આ બાજુ વાયુરૂપના મોલ વધારે હોય અને આ બાજુ વાયુરૂપના મોલ ઓછા હોય, બરોબર, તો જો પ્રક્રિયાની અંદર વાયુરૂપ પ્રક્રિયક અને વાયુરૂપ નિપજના મોલ સમાન ન હોય તો જે બાજુ વાયુરૂપ મોલનું પ્રમાણ ઓછું હોય તે બાજુ પ્રક્રિયા આગળ વધે. માની લ્યો કે આમાં વધારે છે અને આમાં કેવું છે, ઓછા છે, મોલ ઓછા છે વાયુરૂપ, દબાણ વધારશો તો પ્રક્રિયા આ બાજુ જશે. હવે આમાં વાયુરૂપ નિપજના મોલ ઓછા હોય અને આમાં વધારે હોય, બરોબર, અને તમે દબાણ વધારો તો પ્રક્રિયા આ બાજુ વધશે. ટૂંકમાં જે બાજુ વાયુરૂપના મોલ ઓછા હોય એ તરફ પ્રક્રિયા આગળ જાય. ઓછા વાયુરૂપના મોલથી વધુ વાયુરૂપના મોલથી ઓછા વાયુના મોલ તરફ પ્રક્રિયા આગળ જાય. ક્યારે? જ્યારે તમે એનું દબાણ વધારશો ત્યારે. રાઈટ? એટલે આ એક મેટર તમારા માઇન્ડમાં ક્લિયર કરવાની. જો પ્રક્રિયાની અંદર સંતુલનમાં હોય અને ઉદ્દીપક તમે એડ કરો તો પ્રક્રિયા છે એ ઝડપી બનશે, પણ સંતુલનમાં કોઈ ફેરફાર નહીં થાય કે સંતુલન અચળાંકમાં કોઈ ફેરફાર નહીં થાય. બરાબર? એ જ રીતે જો તમે એની અંદર નિષ્ક્રિય વાયુ છે એને એડ કરશો તો પણ પ્રક્રિયાની અંદર કોઈ ફેરફાર થવાનો નથી. પણ એક વસ્તુ છે કે વાયુરૂપ નિપજના મોલ અને વાયુરૂપ પ્રક્રિયકના મોલ ઉપર એની અસર થાય કે જે બાજુ વાયુરૂપના મોલ વધુ કે ઓછા હશે, તમે નિષ્ક્રિય વાયુ એડ કરશો, ધારો કે આ બાજુ એડ કરશો તો પ્રક્રિયા આ બાજુ આગળ વધશે, આ બાજુ એડ કરશો તો આ બાજુ આગળ વધશે. એટલે કાં તો અહીંયા એડ કરશો તો પુરોગામીમાં જશે, અહીંયા એડ કરશો તો પ્રતિગામી દિશામાં આગળ વધી શકે. તો લ-શેટરિયલનો એક ઇમ્પોર્ટન્ટ નિયમ છે. લ-શેટરિયલના નિયમ પ્રમાણે તમારે મેઇન 3 બાબત ઉપર આધાર રાખવાની: એક સાંદ્રતા, એક તાપમાન અને ત્રીજું દબાણ. આ 3 મેઇન મેટર છે, એના ઉપર ક્લિયર કરજો. ઉદ્દીપકની અસર ને નિષ્ક્રિય વાયુની અસર એટલી એની અસર કરશે નહીં, પણ આ 5 બાબતો છે તમારા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ. રાઈટ? હવે મિત્રો, આજે છે અહીંયા તમને થિયરિટિકલ આખું રિવિઝન કરાયું છે. આને આધારે ઘણા બધા MCQ, ઘણા બધા પ્રશ્નો એ પણ તમને પૂછાતા હોય. ઓવરઓલ બધું આનું કોમ્બિનેશન કરવાનું તમારે થશે અને આને આધારે તમારે કેટલાક MCQ અને આપેલી કેટલીક થિયરીઓ છે એને તમારે ફરી એકવાર નાનકડું રિવિઝન કરી અને એને પ્રિપેર કરજો. અહીંયા તમારો જે પહેલો ભાગ છે સંતુલનનો, બરાબર, રાસાયણિક સંતુલનનો, એ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમની અંદર આપણે એના આયોનિક સંતુલનની ડિસ્કશન શરૂ કરવાના છીએ. તો આશા રાખું છું કે આખું રિવિઝન કરી અને પ્રોપરલી તમે બધા તૈયાર કરશો. બરાબર વર્ક કરજો, MCQ ખાસ સોલ્વ કરજો જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયા છે. રાઈટ? બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.